સદભાગ્ય છે આપણા ભરત ક્ષેત્રની અંદર એક બે નહીં 24 તીર્થંકરો થયા. આપણા સદભાગ્ય છે કે આપણને પણ દેવાધિદેવ પ્રભુ મહાવીરનું શાસન મળ્યું. કમ ભાગ્ય છે કે સાક્ષાત પરમાત્માના દર્શન થઈ શકે તેમ નથી, પણ સાથે સાથે સદભાગ્ય છે એ જ પરમાત્માના ફિરસ્તા, એ જ પરમાત્માના શિષ્યો, એ જ પરમાત્માના સમર્થ સંતો, જેમાં ખુદ પરમાત્માની તાકાત હતી, જેમાં ખુદ પરમાત્માનું સામર્થ્ય હતું, અરે જેમાં ખુદ પરમાત્માની શક્તિ હતી, અરે જેમાં ખુદ પરમાત્માનું જ્ઞાન હતું, એવા પરંપરાથી આપણને સંતોની ભેટ મળી છે. દેવાધિદેવ જીનેશ્વર પરમાત્મા એમ કહી શકાય બળદેવ કરતા, વાસુદેવ કરતા, ચક્રવર્તી કરતા, અરે હજારો ઇન્દ્રો કરતા પણ અનંત ગણી તાકાત તીર્થંકર પરમાત્મામાં હોય છે. આવા દેવાધિદેવ પરમાત્મા મહાવીર સ્વામી એક વરદાન અને એક દર્શન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકરનો નિયમ છે એ કૈવલ્યની ઉપલબ્ધિ કર્યા પછી શાસનની સ્થાપના કર્યા વગર રહી શકે નહીં. જગતના જીવને તારવાનું કામ કર્યા વગર રહી શકે નહીં, ઉગાડવાનું કામ કર્યા વગર રહી શકે નહીં. એમની રોમ રોમમાં ભાવના હોય, દરેક જીવાત્મા પરમાત્માની કક્ષાએ પહોંચી જાય. અને એટલા માટે જ એ પરમાત્માએ કૈવલ્યની પ્રાપ્તિ કર્યા પછી એવા સમર્થ વ્યક્તિઓ જેની પાસે અનુપમ જ્ઞાનનો ખજાનો હતો, જેની તાર્કિક શક્તિ, જેની સામર્થ્ય શક્તિ, જેની બૌદ્ધિક શક્તિ, અરે જેની ભક્તિની શક્તિ, જેની સમર્પણની શક્તિ અમાપ હતી, એવા એક બે નહીં 11 પ્રમુખ શિષ્યોને એમને બનાવવાનું કામ કર્યું. પસંદગી પણ એ પરમાત્મા એવી કરે છે કે જે ટોચની કક્ષાએ પહોંચવાની તૈયારી હોય, માત્ર ને માર્ગ બદલાવાનો હોય, માત્ર દ્રષ્ટિ બદલાવાની હોય, માત્ર ગુરુ બદલાવાના હોય, એવી વ્યક્તિની પસંદગી કરે છે. અને એવું કહેવાય છે એવા સમયે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, આવા 11 સંતો, સમર્થ સંતો કહી શકાય, સમર્થ વિદ્વાનો કહી શકાય. અને એમ કહેવાય લોકોના મોઢે બોલાતું હતું કે ઇન્દ્રભૂતિના જ્ઞાનની તુલનાએ કોઈનું જ્ઞાન ન આવી શકે. જો યજ્ઞ કરાવવાના હોય ને તો ઇન્દ્રભૂતિની ગેરહાજરી હોય ને યજ્ઞ નિષ્ફળ જાય, ક્યારેય સફળ ન બની શકે. આવી લોકોમાં શ્રદ્ધા હતી. અને વેદાંતના પારગામી એ વેદાંતીઓને પ્રભુ મહાવીરે પ્રમુખ શિષ્ય બનાવવાનું કામ કર્યું. એ પરમાત્માએ પોતાની શક્તિનો પ્રવાહ, પોતાની ઉર્જાનો પ્રવાહ, પોતાની તાકાતનો પ્રવાહ, પોતાની લબ્ધિનો પ્રવાહ, પોતાના જ્ઞાનનો પ્રવાહ એ પ્રમુખ શિષ્યોના અંદર સ્થાપન કરવાનું કામ કર્યું. એમને ભેટ આપવાનું કામ કર્યું. એમને એ શક્તિથી તરબતર કરવાનું કામ કર્યું. કારણ કે
મારા કરતા પણ તમારે વિશેષ કામ કરવાનું છે. અને એવું કહેવાય છે, એટલા માટે જ આપણે સાંભળ્યું છે કે ગૌતમ સ્વામીની તાકાત કેવી હતી કે જે એમની પાસે દીક્ષા ગ્રહણ કરે ને એને સંયમના દાન તો મળે, પણ કેવળ દાન ને કેવળ દર્શનના પણ દાન મળે. આવું સામર્થ્ય, આવી તાકાત એ ગૌતમ ગણધરની અંદર હતી. પણ ક્યાંથી આવી? દેવાધિદેવ પ્રભુ મહાવીરની પાસેથી આવી. એ સમયે અનેક પાખંડીઓ હતા, અનેક મતો હતા. એવું કહેવાય છે મહાવીરની પાસે પહોંચવું હોય ને તો પેલા અભિમન્યુને 7 કોઠા પસાર કરવાના હતા. આ તો એમ કહેવાય 700 કોઠા પસાર કરીને ત્યારે મહાવીરની પાસે એટલા બધા મતાર્થીઓ હતા, એટલા બધા મતાર્થીઓ પોતાની તાકાતનું દર્શન કરાવતા હતા. એવા એવા મતાર્થીઓ પાસે પ્રભુ મહાવીર પહોંચ્યા છે કે જેવો અષ્ટાપદ પર્વત ચડવા માટે થઈને મહિનાઓથી નહીં વર્ષોથી પ્રયાસ કરે છે, છતાંય એક પગથિયું ચડી શક્યા નથી. તપ કરીને શરીરને ખોખલા કરી નાખ્યા છે, કારણ કે મારે કૈલાસ પર ચડવું છે, અમારે અષ્ટાપદ પર્વત ઉપર પહોંચવું છે, પરમાત્માની પાવન ભૂમિની સ્પર્શના કરવી છે, અને રજ ચરણ મસ્તક પર ચડાવીને અમારે પણ એના જેવું બનવું છે. અને એટલા માટે થઈને મહિનાઓથી નહીં વર્ષોથી કઠોર સાધના કરતા હતા, કઠોર સાધના કરતા હતા. એમ કહેવાય કે એમના શરીર જુઓ ને તો હાડકા ગણી શકાય ને એવા શરીર એમને દેખાતા હતા, પણ છતાંય એક પગથિયું ચડી શક્યા ન હતા ને. અને નજર સામે એક ચમત્કાર જોયો. એક પરમાત્માના પ્રમુખ શિષ્ય ત્યાં આવ્યા અને સૂર્યનું એક કિરણ પડીને સરસરાટ અષ્ટાપદ પર્વત ચડી ગયા. આ દ્રશ્ય જોતાની સાથે 1500 તાપસોમાં ચહલ પહલ મચી ગઈ. આપસમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો. આ સાક્ષાત પરમાત્મા હોય એવું લાગે છે. અને એવું કહેવાય છે જ્યારે નીચે ઉતર્યા ને ત્યારે 1500 નું ટોળું એમને ઘેરી લીધા. તમારી પાસે કઈ તાકાત છે? તમારી પાસે કોની પાસેથી તાકાત આવી? તમે એવી શું સાધના કરી છે કે વર્ષોથી અમે ચડવા માટે પ્રયાસ કરવા છતાં પણ એક પગથિયું નથી ચડી ગયા, અને તમે એક સડસડાટ કરતા ચડી ગયા? તમારી પાસે કઈ તાકાત છે? તમે માણસ છો કે દેવ છો? અને એવા સમયે કહે છે, સાંભળો, હું તો દેવાધિદેવ પરમાત્માનો પરમ ભક્ત છું, પરમ ઉપાસક છું, પરમ શિષ્ય છું. આ તાકાત મારી નથી, મારા પરમાત્માની છે. અને એ સમયે પૂછે છે કે શું તમે અમને અષ્ટાપદ પર્વત ચડાવી શકો? અને એ સમયે એમ કે છે, મારા પ્રભુની તાકાત છે, અષ્ટાપદ પર્વત નહીં, છેક મોક્ષ સુધી પહોંચાડી શકું ને એવું સામર્થ્ય પરમાત્માએ મને આપ્યું છે. અને એમ કહેવાય છે એના માટે અમારે શું કરવું? અને ત્યારે કહે છે, તમારે બધાએ એ પ્રભુનો વેશ પહેરવો પડશે. અને એવું કહેવાય છે એ તમામે પ્રભુનો વેશ પહેર્યો. અને એમ કહેવાય છે એમને મહિનાઓના વર્ષોના તપનું પારણું હતું. ગૌતમ સ્વામી એમને પારણું કરાવવા માટે નીકળ્યા. એક ઘરેથી પાત્રામાં ખીર મળી અને ખીર લઈને આવ્યા છે. એક બાજુ 1500 સાધુઓ બેઠા છે, તમામને પારણું કરાવવાનું છે. એક નાનકડા પાત્રમાં ખીર છે, કેવી રીતે થઈ શકે? એને કોઈ વિકલ્પ ના આવે, કારણ કે હું તો પરમાત્માનો ઉપાસક છું, પરમાત્માનો શિષ્ય છું. એવું કહેવાય છે. પ્રભુનું નામ લઈને એ ખીરમાં અંગૂઠો મૂકીને એક પછી એક તમામ તાપસોને એ પાત્રામાં ખીર આપતા ગયા. એવું કહેવાય છે એ 1500 ને પારણા કરાવ્યા છતાં પણ એ પાત્રામાંથી ખીર ખૂટી નહીં. આવા સમર્થ ગૌતમ સ્વામીનો પરંપરાથી એ શિષ્ય પરિવાર વર્તમાનમાં પણ વિચરણ કરી રહ્યા છે. ઠેર ઠેર પ્રભુનો સંદેશ આપવાનું કામ કરી રહ્યા છે. આ તો ગૌતમ સ્વામીની વાત કરી. સુધર્મ સ્વામીની પાસે પણ એવું જ સામર્થ્ય હતું.
એટલા માટે જ એક સાથે 527 દીક્ષા લેવા માટે તૈયાર હોય. એમાં તો 500 ચોર હોય. જો જેવું તેવી તાકાત ન હતી. આ પરંપરાથી પરમાત્માની સરિતા, પરમાત્માનું તીર્થ, પરમાત્માની શાખા આ હુંડાવસર કીડી કાળ સુધી જીવંત છે, ખડખડ કરતી વહી રહી છે. પ્રભુના સંદેશ આપવાનું કામ કરે છે, પ્રભુના માર્ગે ચાલવાનું કામ કરે છે અને પ્રભુની સાધના કરવાનું કામ કરે છે. પણ અહીં સુધી શાખા પહોંચીને એની પહેલા તો એ પરમાત્માના તીર્થ પર અનેક આક્રમણ થયા. અને એવું કહેવાય છે એવા સમયે બૌદ્ધિક પણ આક્રમણ થયા, તાર્કિક પણ આક્રમણ થયા, માંત્રિક પણ આક્રમણ થયા, તાંત્રિક પણ આક્રમણ થયા, અન્ય પણ આક્રમણ થયા. અને એવા સમયે મારા પ્રભુની તાકાત કેવી છે ને એ તાકાતનું દર્શન કરાવવાનું કામ એ પરમાત્માના સંતોએ કરાવ્યું હતું. અને એવું કહેવાય છે એ તાકાતના દર્શન કરીને એ વેદાંતિઓ હોય તો બળબલેક, અન્ય સનાતની હોય તો બળબલેક, અન્ય જ્ઞાતિના હોય તો બળબલેક, તમામ એમના ચરણની અંદર સમર્પિત થવાનું કામ કર્યું હતું. એટલું જ નહીં, પરમાત્માનો ધર્મ અંગીકાર કરવાનું કામ કર્યું હતું. આવી જ પરંપરાના એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ આ તમામ ક્ષેત્રની અંદર 22 ટોલાનો સમુદાય વિચરી રહ્યો છે. ધર્મદાસજીનો પરિવાર વિચરણ કરી રહ્યો છે. એમ કહેવાય છે 15 વર્ષની ઉંમરે જેમની દીક્ષા થઈ હતી. અને એવું કહેવાય છે ગુરુએ એના ઉપર હાથ મૂકીને એવું જ્ઞાન આપ્યું હતું કે સાધનાના માર્ગે ક્યારેય વાપિસ કદમ ના ઉઠે. એની જે એમના મુખમાંથી શ્રવણ કરે ને એ પરમાત્માનો ઉપાસક બન્યા વગર રહી શકે નહીં, એ પરમાત્માનો ભક્ત બન્યા વગર રહી શકે નહીં. અને એવું કહેવાય છે એ સમયે જૈન ધર્મની ચારે તરફ જાહો જલાલી હતી. જે પ્રભુના ઉપા ભક્તને, પરમાત્માના સંતને જોવે ને એના ચરણમાં પડી જવાનું મન થાય, સમર્પિત બની જવાનું મન થાય, અને એના શિષ્ય બની જવાનું મન થાય, એના ભક્ત બની જવાનું મન થાય, એના ઉપાસક બની જવાનું મન થાય. એમ કહેવાય છે એ પરંપરા આગળ વધતા અનેક સંપ્રદાયો થયા. સૌરાષ્ટ્ર મુખ્ય 7 સંપ્રદાય, અને 7 સંપ્રદાયની અંદર બોટાદ સંપ્રદાયની હું વાત કરું છું. કારણ કે તમામ સંપ્રદાયની વાત કરીએ ને એટલો આપણી પાસે સમય નથી. પણ જેનો અમારા પર ઉપકાર હોય, અરે જેને નવકાર મંત્ર આપવાનું કામ કર્યું હોય ને એ પણ આપણા માટે પરમ ઉપકારી છે. જો એને ભૂલી ગયા ને માની લેવાનું આપણું પરિભ્રમણ મીટી શકે તેમ નથી. આ પરંપરાથી એ ચાલતી સરિતાની અંદર એક સમર્થ સંત જેને 15 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. અને એમ કહેવાય છે એમની અંદર ગુરુ એવી તાકાત આપી હતી કે જ્યારે પરમાત્માની વાણી પીરસવા માટે પાઠ ઉપર બિરાજમાન હોય, એમના મુખમાંથી પરમાત્માનો ધોધ નીકળતો હોય, રસ્તે ચાલ્યા જતા લોકો પણ સ્તંભિત થઈ જાય. શા માટે નીકળ્યા છે ભૂલી જાય. અને એવું કહેવાય છે ગઈકાલે જેના લગ્ન થયા હતા એવું કપલ ત્યાંથી પસાર થયું. એમને
આ સંતની વાણી મીઠી લાગી, આકર્ષણ લાગ્યું, સાંભળવા માટે પહોંચી ગયા. એમ કહેવાય છે સાંભળતા સાંભળતા વૈરાગ્ય ફૂટી ગયો અને ગુરુની પાસે આવીને એમ કહે છે, કાલે મારા લગ્ન થયા છે, આજે મને સમજાણું મનુષ્યનું જીવન શા માટે મળ્યું છે, કયા માર્ગે જવા માટે મળ્યું છે. સંસારમાં પડવા માટે નહીં, સંસારમાંથી બહાર નીકળવા માટે મળ્યું છે. અને એટલા માટે મેં નક્કી કર્યું છે આજે જ મારે દીક્ષા ગ્રહણ કરવી છે. અને એવું કહેવાય છે એ સમયે બ્રહ્મચર્યના પચખાણ આપીને એ પતિ અને પત્ની બંનેને દીક્ષા આપવાનું. જુઓ તો ખરા, ગઈકાલે લગ્ન થયા છે, આજે પ્રવચન સાંભળ્યું અને પ્રવચન સાંભળતાની સાથે સદગુરુના ચરણની અંદર સમર્પિત બનવાનું કામ કર્યું. આ બોટાદ સંપ્રદાયની શાખા ત્યાંથી શરૂઆત થઈ વિઠ્ઠલજી સ્વામીથી, જેને મોરબીની અંદર છેલ્લી અવસ્થામાં મુકામ કર્યો. અને એક શિષ્ય પરિવાર, અને એવું કહેવાય છે એમાં પણ એક વસરામજી સ્વામી કે જે બોટાદ સંપ્રદાયની નજીકના સ્વામી છે. એમ કહી શકાય કે વશરામજી મહારાજ સાહેબની શાખા જ એ બોટાદ સંપ્રદાય છે. કચ્છના લખપત બંદરના જો ક્યાંક ગુરુનો સમાગમ થાય, એવા સદગુરુનો ભેટો થઈ જાય ને, એના ચરણમાં પડવાનું પણ એ વશરામજી સ્વામી છે. કચ્છ લખપત બંદરના જૈન નહીં, લુહાણા જ્ઞાતિના, પણ ગુરુનો સમાગમ થયો. અને એમ કહેવાય છે ગુરુના ચરણની અંદર જીવન સમર્પિત કરી દીધું. એમના પણ અનેક શિષ્યો, પણ એવું કહેવાય છે જો પરંપરાથી ન ગુરુ કેવી તાકાત આપીને જાય છે. જો ચારિત્રની ઉપાસના કરે, સાધના કરે, તપ કરે, આરાધના કરે, દેવલોકના દેવ પણ હાજર થયા વગર રહી શકે નહીં. અને એમ કહેવાય છે આ વશરામજી મહારાજ સાહેબની પાસેની તાકાત હતી કે દેવલોકના દેવ પણ એમની પાસે હાજર થતા હતા. વિચરણ કરતા કરતા ધાંગધ્રામાં પહોંચ્યા. એમના શિષ્યને અચાનક શારીરિક બીમારી આવી, ત્યાં રહેવાનું થયું. ને એવું કહેવાય છે એ સમયે ત્યાંનો રાજ પરિવાર એના સત્સંગમાં આવ્યો. એ ધાંગધ્રા નરેશને સમાચાર મળ્યા, એક સંત પધાર્યા છે, સાક્ષાત પરમાત્માના દર્શન એમને એમાં થઈ શકે તેમ છે. અને એમ કહેવાય છે એમની પાસે જઈને એની તમામ ચિંતા દૂર થયા વગર, અને દરેકની ચિંતા હોય, સામાન્ય માણસ હોય તો પણ બને, અને સમ્રાટ હોય તો પણ. અને એવું કહેવાય છે એ ધાંગધ્રા નરેશ એમની પાસે પહોંચ્યા, એમની પાસે રજૂઆત કરી, આ સમસ્યા છે, આ ચિંતા છે. અને એ સમયે વસરામજી મહારાજ સાહેબે કીધું, આવતીકાલે તમારો પ્રશ્ન સમાપ્ત થઈ જશે. અને જ્યારે આ પ્રશ્ન સત્ય પુરવાર થયો, સમાપ્ત થયો ને, એમના ચરણમાં પડીને કહે છે, સાંભળો, તમારે ક્યાંય વિચરણ કરવાનું નથી, આ ધાંગધ્રાની ધરતીમાં તમારે રહેવાનું છે. એના માટે તમે જે માંગો ને આપવા માટે હું તૈયાર છું. અને એવું કહેવાય છે એ સમયે વસરામજી સ્વામીને વિશાળ જગ્યા આપવાનું કામ કર્યું અને ત્યાં ધર્મસ્થાનક નિર્માણનું કામ કર્યું. પરંતુ એની પહેલા વસરામજી મહારાજ સાહેબે કર્યું, સાંભળો, તમારે 7 વ્યસનની પ્રતિજ્ઞા કરવી પડશે. દારૂ, માંસ, વ્યભિચાર, આવા કોઈ વ્યસનો, તમે તો સમ્રાટ છો, પ્રજાના પાલક છો, અને જે પ્રજાનો નાથ હોય ને, એનામાં જો આવી બધી હોય ને તો પ્રજા પણ એ માર્ગે ગયા વગર. અને એમ કહેવાય છે એક સમયે તમામ રાજ પરિવારે એ 7 વ્યસનની પ્રતિજ્ઞા કરી અને જૈન ધર્મના અનુરાગી બન્યા, જૈન ધર્મના ભક્ત બન્યા, જૈન ધર્મના ઉપાસક બન્યા. એવું કહેવાય છે એમના શિષ્યો
જસરાજજી મહારાજ સાહેબ, એવું કહેવાય છે કે રાજ સીતાપુરની અંદર એમનું ચાતુર્માસ હતું. ચાતુર્માસના દિવસો પસાર થઈ રહ્યા હતા અને રાજ સીતાપુરની અંદર નાથો ગઢવી કરીને લૂંટારો હતો. એમ કહી શકાય લૂંટારો ત્રાસવાદી જેવો હતો. એ પૈસા માટે, સોના ચાંદી માટે, એને ગમે એના માટે માણસને ખતમ કરતા પણ વિચાર કરતો નહીં. અને એવું કહેવાય છે અનેકને પરલોકમાં પહોંચાડી દેવાનું કામ એ નાથા ગઢવીએ કર્યું હતું. એનું નામ સાંભળીને લોકો થરથર ધ્રુજવા લાગે, આગા પાછા થવા લાગે. નામનો આવો પ્રભાવ હોય તો સામે આવે તો શું થાય? અને એક દિવસ એવી ઘટના બની કે પર્યુષણ પર્વાધિરાજ પર્વ આવી રહ્યા હતા. નાથા ગઢવીએ વિચાર કર્યો કે પર્યુષણની અંદર જૈનો બહેનો બધા અલંકારો પહેરીને આવતા હોય તો આ વખતે બીજે ક્યાંય ધાડ પાડવી નથી, પણ ઉપાશ્રયમાં જ મારે ધાડ પાડવી છે. અને એવું કહેવાય છે પર્યુષણના પ્રથમ દિવસે એ વશરામજી મહારાજ સાહેબનું પ્રવચન ચાલી રહ્યું હતું અને છેક છેલ્લે નાથો ગઢવી આવીને બેસી ગયો છે, નિરીક્ષણ કરે છે. અચાનક કોઈની દ્રષ્ટિ ગઈ, ઠેર ઠેર સમાચાર પ્રસરવા લાગ્યા. પાછળ નાથો ગઢવી બેઠો છે, બધા ધ્રુજવા લાગ્યા. આ તો સાક્ષાત મોત આવીને બેઠું છે. પણ એમ કહેવાય છે આ સંતો એમના જ્ઞાનની અંદર બધું દેખાઈ જાય છે કે કોણ વ્યક્તિ શા માટે આવ્યો છે, એને મારે શું કરવાની જરૂર છે, એ તમામ એના જ્ઞાનમાં દેખાઈ જાય છે. અને એવું કહેવાય છે, એવું સંમોહન કર્યું, એવું પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળતા એમ કહેવાય છે લૂંટારાના જીવનનું પરિવર્તન થયું. અને એવું કહેવાય છે પ્રવચન પૂરું થયા પછી સંતના ચરણમાં પડીને કહે છે, આવ્યો હતો તો લૂંટફાટ કરવા માટે થઈને, પણ આજે મને સમજાણું કે પાપની સજા શું મળે છે ને એ મને આજે સમજાણું. અને એટલા માટે આજે તમારા ચરણમાં પડીને કહું છું, આજથી ક્યારેય પાપ કરવાનું કામ. અને એમ કહેવાય છે એવો બોધ આપ્યો કે 7 વ્યસનની પ્રતિજ્ઞા કરી અને એમની પાસે રજૂઆત કરે છે. આવા પ્રચુર પાપો કર્યા છે. માણસને તો માર્યા છે, પશુ પંખીને પણ એને હાઈ લેવાની કામ કર્યું છે. એ પાપથી મારે બચવું છે, એ પાપથી બચવા માટે મારે શું કરવું? અને એ સમયે જણાવે છે પશ્ચાતાપ તો કરવાનો છે, સાથે સાથે તપ પણ. તાકાત હોય ને તો તપની અંદર તું ઝુકાવી દે. અને એમ કહેવાય છે એ સમયે તપની અંદર ઝુકાવી દીધું. 1 ઉપવાસ થયો, 2 ઉપવાસ થયા. એમ કહેવાય છે ગુરુની પાસે આવીને જણાવે છે તપ મારે અહીંયા રહીને જ કરવું છે, કારણ કે ઘરે જઈશ ને તો લોકો એમ માનશે આને તો ખોટું તપ કર્યું છે. અને એવું કહેવાય છે 2 ઉપવાસ, 5 ઉપવાસ, 10 ઉપવાસ, 15 ઉપવાસ, 25 ઉપવાસ, 27 ઉપવાસ, 28 ઉપવાસ, 29મા ઉપવાસે રાત્રિના સમયે શાસન દેવી પ્રગટ થયા. અને પ્રગટ થઈને કહે છે તારા તપના પ્રભાવથી તારી સામે હાજર થઈ છું, માંગે આપવા માટે હું. એ સમયે એ નાથો ગઢવી કહે છે મારે કાંઈ જોતું નથી, પણ લોકોના નજરમાંથી લૂંટારા તરીકેની મારી છાપ દૂર થઈ જાય, એક સજ્જન તરીકેની, એક પરમાત્માના ભક્ત તરીકેની મારી છાપ લાગે ને, બસ એવા આશીર્વાદ આપો. એના સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. કારણ કે માણસ બન્યા પછી જો માણસમાંથી રાક્ષસ કહેવાવ ને તો કદાચ લોકો પણ મારા ઉપર થૂકવાનું કામ કરે,
પણ સજ્જન બનવું ને તો કદાચ લોકો થૂકવાનું નહીં, ઝૂકવાનું કામ કર્યા વગર રહી શકે નહીં. એટલા માટે જ મારે સજ્જન બનવું છે, સંત બનવું છે. અને એમ કહેવાય છે, તું જાહેરાત કરજે કે શાસન દેવી મારી પાસે આવ્યા હતા. પણ એ સમયે નાથો ગઢવી કે છે, સાંભળો, કદાચ હું કહું ને તો કોઈ માણસ મારું સાચું માનવાનું નથી. એટલે અત્યાર સુધી અમે તપ કર્યા ને અમારી પાસે નો આવે, તારી પાસે ક્યાંથી આવે? તો એના માટે મારે શું કરવું? અને એ સમયે દેવી કહે છે, સાંભળ, 2 દિવસ પછી ધાંગધ્રાનો સંઘ મારા સાહેબના દર્શન કરવા માટે આવવાનો છે. એમની સાથે એક 8 વર્ષનો દીકરો હશે. એ સંતની પાસે બેઠો હશે, અચાનક ત્યાંથી ઊભો થઈને ચાલ્યો જશે, સામેના ખંડરમાં પહોંચશે ને કાળોતરો સાપ એને ડંખ મારશે. અને એ સમયે ખબર પડશે અને ઝેર ઉતારવાનો તમામ લોકો પ્રયાસ કરશે, પરંતુ કોઈથી ઝેર ઉતરશે નહીં. અને એવા સમયે તું કહેજે કે શાસન દેવી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું કે તું આ પ્રમાણે કરીશ ને એ છોકરાનું ઝેર. અને એવું કહેવાય છે, એ ધાંગધ્રનો સંઘ દર્શન કરવા માટે આવ્યો. 8 વર્ષનો દીકરો બેઠો છે, અચાનક ઊભો થઈને ચાલ્યો ગયો, એક ખંડેરમાં પહોંચ્યો, કાળોતરા સાપે ડંખ માર્યો, ચીસ પાડી, એના અવાજથી બધા લોકો દોડતા દોડતા પહોંચ્યા ને દેખાઈ ગયું કાળોતરો સાપ જઈ રહ્યો છે. લઈને આવ્યા, એનું ઝેર ઉતારવા માટે થઈને બધા પ્રયાસ કર્યા અને તમામ પ્રયાસ નિષ્ફળ પુરવાર થયા ને એ સમયે નાથો કહે છે, સાંભળો, હું એનું ઝેર ઉતારી શકું તેમ છું. અને એવા સમયે કહે છે, સાંભળ, અનેક જે સમર્થ છે ઉતારી શક્યા નથી, તું ક્યાંથી ઉતારી શકવાનો? અને ત્યારે જણાવે છે, 2 દિવસ પહેલા રાત્રિના સમયે શાસન દેવી મારી પાસે આવ્યા હતા અને એને મને કહ્યું હતું, મારું નામ લઈને તું માથે રૂમાલ ફેરવજે ને એનું ઝેર ઉતરી જશે. અને એવું કહેવાય છે, એ પ્રમાણે કર્યું ને એ દીકરાનું ઝેર ઉતરી ગયું, દીકરો બેઠો થયો. અને એવું કહેવાય છે, આવા લૂંટારું ને એવું કહેવાય છે, સમર્થ હિંસક હોય ને એની સામે સમર્થ સંત મળે ને તો જ પરિવર્તન આવી શકે. જેમ અંગુલીમાલનો અંતક હતો, એવા સમયે બુદ્ધે એને સજ્જન બનાવવાનું કામ કર્યું, એને હિંસામાંથી વાપસ બનાવવાનું કામ કર્યું. અને રોજની 7ની હત્યા કરનારો અર્જુન માળી, એ અર્જુન માળીને પણ સંત બતાવવાનું કામ કોણે કર્યું? પ્રભુ મહાવીરે કર્યું. કારણ કે જેવો અંતકીને એની સામે સમર્થ સંતો હોય ને તો જ પરિવર્તન થઈ શકે, નહીં તો તેનું પરિવર્તન પણ થઈ શકે તેમ નથી. અને એમ કહેવાય છે, એક સમયે એક યુવતીની પાછળ 7-8 એ નર પિશાચો પડ્યા. ચીસ પાડતી ભાગતી જઈ રહી હતી. એને જોયું, જો આ નર પિશાચોના હાથમાં આવશે ને તો આ દીકરીને, આ યુવતીને પીખી નાખશે. એવા સમયને પડકાર્યો અને પડકારીને સંગ્રામ ખેલ્યો. ત્યાં ને ત્યાં યુવતીના જાન બચાવીને ખપી ગયો. આજે પણ નાથા ગઢવીનું ત્યાં મંદિર ઊભું છે. લોકો આસ્થાથી માનતા માને છે. જો એક સંતના સાનિધ્યમાં પહોંચતા એ માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. આ વસરામજી મહારાજ સાહેબના શિષ્ય જસરાજજી મહારાજ સાહેબ કે જે વિચરણ કરતા કરતા લાઠીની અંદર જેમનું પદાર્પણ થયું. પહાડી સંત એમ કહી શકાય. 7 ફૂટની જેમની કાયા હશે, પડછદ કાયા હશે. લોકો જોવે ને તો પણ શાંત થઈ જાય એવી એમની પ્રભા હતી, એવી એમની આભા હતી, એવી એમની સાધના હતી. વિચરણ કરતા 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 લાઠીમાં પદાર્પણ થયું.
અને એવું કહેવાય છે સત્સંગ પ્રવચનની જાહેરાત થઈ એ સમયે લાઠીના નરેશ લાખાદીરાજ બાપુ પણ એમના સત્સંગમાં આવ્યા અને એમના સત્સંગમાં આવ્યા પછી એવું કહેવાય છે એમના હૃદયનું પરિવર્તન થયું કે એમણે 7 વ્યસન ત્યાગ કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. રોજ સત્સંગના સમયે પહોંચી જાય. કોણ પહોંચે? સમ્રાટ પહોંચે. કારણ કે એ સમયના રાજા મહારાજાઓને પણ હતું કે આપણી ઉપર પણ ગુરુ હોવા જોઈએ અને જો આપણી ઉપર ગુરુ ન હોય ને તો કદાચ આપણે પતન પામીને દુર્ગતિના દ્વારે પણ પહોંચી. જેને દુર્ગતિની ચિંતા હતી, કોને? સમ્રાટને પણ ચિંતા હતી. એટલા માટે ગુરુને માથે રાખતા હતા. તમે સાથે રાખો છો કે માથે રાખો છો મને કાંઈ ખબર નથી. આવા જસરાજી મહારાજ સાહેબ થોડા સમય માટે મુકામ થયો અને એવું કહેવાય છે લાખાદીરાજ બાપુની સાથે એક નાનકડા એવા 2 દીકરા પણ એ સત્સંગમાં આવવા લાગ્યા. જેમનું નામ હતું, એકનું નામ હતું ગજરાજસિંહ અને એકનું નામ હતું અમરસિંહ. એ બંને એમના સત્સંગમાં આવતા એ પ્રભુની વાણી સાંભળતા સાંભળતા પ્રભાવિત થયા. જીવન શા માટે મળ્યું છે? કોણ દુખી કરે છે? કોણ સુખી કરે છે? એ તમામ માહિતી એ સંતની પાસેથી મળી અને એમ કહેવાય છે એક વખત એ સંતની પાસે જઈને એક રજૂઆત કરે છે કે મારી ભીતરનો એક પ્રશ્ન છે જેનું સમાધાન હું કરી શક્યો નથી અને એ સમાધાન મેળવવા માટે સંતના ચરણમાં બેસે છે. સંતને એમ કહે છે, સાંભળો, મારા પિતાજી બાજુના જલાલપુર ગામના ગરાસદાર હતા. એમ કહી શકાય કે ગામના માલિક મારા પિતાજી હતા. પણ પિતાજી ગુજરી ગયા પછી મારા કાકાની દાનત બગડી. એમને અમારો ગ્રાસ છીનવી લીધો. અમે નિરાધાર બની ગયા. અમારે ક્યાં જવું એ પ્રશ્ન થયો. એ સમયે અમારા નિકટના આ લાખાદીરાજ બાપુએ અમને શરણાગતિ આપી, અમને સાચવવાનું કામ કર્યું. અમારો પ્રશ્ન છે કે અમે જેનું કાંઈ બગાડ્યું નથી છતાં પણ અમારો ગ્રાસ છીનવી લેવાનું કામ કેમ કર્યું? અને એ સમયે એ સંત એમને કર્મની ફિલોસોફી સમજાવે છે. ભાઈ, કર્યા વગર કાંઈ બની શકતું નથી. આ ભવમાં ભલે કાંઈ તમે છીનવ્યું નથી, પૂર્વના ભવની અંદર કદાચ તમે છીનવી લેવાનું કામ કર્યું હશે ને. આ સમયે તમારે હસતા હસતા એનો સ્વીકાર કરી લેવાની સાધના કરવાની છે. અને એમ કહેવાય છે એમને વૈરાગ્ય થયો. ગુરુની પાસે આવીને કહે છે કે તમારા ચરણની અંદર મારે જીવન સમર્પિત કરવું છે. એ સમયે ગુરુ એમ કહે છે તમારે અભ્યાસ કરવો પડશે. તમારા વડીલોની પરમિશન લીધા વગર તમે દીક્ષા પણ આપી શકીએ તેમ નથી. આવા અમરસિંહજી મહારાજ સાહેબના આપણે ભાવથી વંદન કરીશું. એમનું સામર્થ્ય કેવું હતું, એમની સાધના કેવી હતી, એમનું તપ કેવું હતું. કારણ કે ક્ષત્રિય છે ને એ કમે પણ સુરાને ધમે પણ યુદ્ધના મેદાનમાં શમશેર લઈને કૂદી પણ પડે.
એ માથું ઉડી જાય ને એની પણ ચિંતા ન હોય. એમ કર્મ સંગ્રામના મેદાનની અંદર પણ જોઈએ પડી જાય ને એ કદાચ શત્રુ સેનાની બની જાય ને તો કદાચ એ કર્મની સામે કેસરિયા કરવા માટે પણ તૈયાર થઈ જાય. આવા પૂજ્ય અમરસિંહજી મહારાજ સાહેબને આપણે ભાવથી વંદન કરીને આપણી ઉપકાર યાત્રા ચાલુ કરીશું. પ્રભુ વીરને ગુરુ ગૌતમની સુધર્મ પાઠ શોભાવતા ક્ષત્રિયત્વના તેજથી છે અનુપમ આભા ધરાવતા ગુરુ અમરસિંહજી સમીપે અનેક લબ્ધિ સંપન્નતા ગુણ સિંધુ ગુરુદેવોના ચરણોમાં કહો ભાવે વંદના ગુણ સિંધુ ગુરુદેવોના ગુણ સિંધુ ગુરુદેવોના ચરણોમાં અહો ભાવે વંદના. એમ કહેવાય છે પરમાત્માના ચારિત્રની તાકાત છે, પરમાત્માના તપની તાકાત છે. એ તપની સાધનામાં ચારિત્રની સાધનામાં ઝુકાવી દેને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ્યા વગર પણ રહે નહીં. અને એવું કહેવાય છે આવી લબ્ધિઓ આ અમરસિંહજી મહારાજ સાહેબના ચરણની અંદર આરોટતી હતી. એમ કહેવાય છે કે જે અમરસિંહજી મહારાજ સાહેબ હતા અને એ કવિ કલાપીના ભાઈ હતા. જો ખરા સમ્રાટના ભાઈઓ પણ આ શાસનને સમર્પિત બનવાનું કામ કર્યું છે. અમારા ગુરુ ભગવંત વાત કરતા હતા કે ચારિત્રના તેજથી એમનો દેહ એવો ચમકતો હતો, એમની આભા એવી ચમકતી હતી, એમની ચારે તરફ ઓરાના દર્શન થતા હતા. અને એવું કહેવાય છે એમનું લલાટ એવું ચમકતું હતું કે એમની સામે અમે ઊભા હોય ને એમના લલાટની અંદર અમારા ભૂપતિનો દોરો ચોખ્ખો દેખાતો હોય એવું લલાટ એમના દર્શન થતા હતા. કોની તાકાત છે? આ ચારિત્રની તાકાત છે, આ તપની તાકાત છે, આ સાધનાની તાકાત છે. અને એવું કહેવાય છે શામ શામા ક્ષત્રિયો સંગ્રામ ખેલવા માટે ઊભા હોય. કોઈની હાથમાં તલવાર હોય, કોઈની હાથમાં ધારીઓ હોય, કોઈની હાથમાં કુહાડી હોય, કોઈની હાથમાં બરછી હોય. એમ કહેવાય છે કોઈને કોઈ કારણોસર સામે ખપી મટવા માટે થઈને તૈયાર થયા હોય એવા સમયે અમરસિંહજી મહારાજ સાહેબ એ બંનેની વચ્ચે પહોંચીને જણાવે આ જીવન ખતમ કરવા માટે નહીં, આ જીવન તો બીજાને જીવન દાન કરવા માટે મળ્યું છે. અને એવું કહેવાય છે એની સમસ્યાનું સમાધાન કરી દે, આપસમાં સુલેહ કરાવે, આપસમાં મૈત્રીના ભાવ પ્રગટાવે. અને એવું કહેવાય છે પરસ્પર એકબીજાના હાથે ચા પાણી નાસ્તો કરીને એકબીજા છૂટા પડી જાય. ભાઈ આ તો જેવા તેવાનું કામ નહીં, એ તો તલવારને ધારિયા જોવે ને ભાગી જવાનું મન થાય. આ તો સમર્થ સંત હતા અને વચ્ચે પહોંચવાનું કામ કરે. એવું કહેવાય છે અનેક ક્ષેત્રમાં મારવાડમાં વિચરણ કર્યું, મેવાડમાં વિચરણ કર્યું, કચ્છમાં વિચરણ કર્યું, અનેક પ્રાંતોમાં એ ગુરુ ભગવંતની સાથે એમને વિચરણ કર્યું. અને એવું કહેવાય છે અનેક લોકોને જીન શાસનના ઉપાસક બનાવવાનું કામ કર્યું. એ સ્વામિનારાયણ ધર્મ હોય, ધર્મી હોય તો પણ ભલે, વૈષ્ણવ હોય તો પણ ભલે, તપાગચ્છી હોય તો પણ ભલે, અન્ય ગચ્છી હોય તો પણ ભલે, એમના સામર્થ્યથી અનેક લોકો જીન ધર્મના ઉપાસક બનવાનું કામ કરવા લાગ્યા. પોતાનો ધર્મ છોડીને
દેવાધિદેવ પરમાત્માનો ધર્મ અંગીકાર ક્યારે કરે કે જ્યારે એમાં કાંઈક દર્શન થતા હોય તો. હિન્દુ પણ એમના ઉપાસક હતા, મુસ્લિમ પણ એમના ઉપાસક હતા, શીખ પણ એમના ઉપાસક હતા, ખોજા પણ એમના ઉપાસક હતા, અને ક્ષત્રિય પણ એમના ઉપાસક હતા, પટેલો પણ એમના ઉપાસક હતા. અને એવું કહેવાય છે પ્રજાપતિ પણ એમના ઉપાસક હતા. તમામ જ્ઞાતિના લોકો એમને ભગવાનની જેમ માનતા હતા, ભગવાનની જેમ માનતા હતા. અને એવું કહેવાય છે એ ગુરુ ભગવંતની સાથે વિચરણ કરતા કરતા ધાંગધ્રા પધાર્યા. બસરામજી સ્વામીના ચરણની અંદર એ બેઠા છે. બસરામજી મહારાજ સાહેબ એ અમરસિંહજી મહારાજ સાહેબના લક્ષણોનું નિરીક્ષણ કરે છે. અને એ સમયે એના ગુરુને કહે છે, જસરાજજી, આ એક મહાન સંત બનીને એવા લક્ષણો એનામાં દેખાય છે. અને એવું કહેવાય છે એ સમયે અમરસિંહજી મહારાજ સાહેબ રોજના 100 શ્લોક કંઠસ્થ કરવાનું કામ કરતા હતા. કેટલા? રોજના 100 સહજતાથી નજર લગાવી નથી અને સ્મૃતિ પટની અંદર આવી તીવ્ર મેધા હતી. અને એમની ભક્તિ જોઈને, એમની સેવા જોઈને વસરામજી મહારાજ સાહેબને એમ થયું, મારે પણ આને કાંઈક મારી લબ્ધિઓ આપવાનું કામ કરવું છે. અને એવા સમયે એમને જ્યોતિષ શાસ્ત્રના નિપુણ બનાવી દીધા. એમ કહી શકાય કે એ સમયે સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન એ તમામની અંદર જો ખગોળ શાસ્ત્રનું, જ્યોતિષ શાસ્ત્રનું નોલેજ મેળવવું હોય, આકાશી ગ્રહોનું નોલેજ મેળવવું હોય તો એમ કહેવાય એ સંતની પાસે એમને આવવું પડતું હતું. એમને 4 મહિનાના ચાતુર્માસની અંદર અનેક બધું જ્ઞાન આપવાનું કામ કર્યું, અનેક લબ્ધિઓ આપવાનું પણ કામ કર્યું. ચાતુર્માસ પૂરું થવાની તૈયારી છે. એવા સમયે એક દિવસ એ વસરામજી મહારાજ સાહેબ એમના શિષ્ય જસરાજજી મહારાજ સાહેબને કહે છે, સાંભળ, આવતું ચાતુર્માસ તમને કદાચ બીજે કરવાનું મન થશે, પણ એ સમયે જણાવે છે કે આવતું ચાતુર્માસ અમારું બોટાદ થવાની સંભાવના છે. તો એ ચાતુર્માસ પૂરું કરીને તુરંત તમે વિહાર કરીને મારી પાસે પહોંચવાનું કામ કરજો. કારણ કે મને લાગે છે કે ચાતુર્માસ આ પૂરું થયા પછી, આગામી ચાતુર્માસ પૂરું થયા પછી વધારે રહેવાનો સમય મને દેખાતો નથી. અને એટલા માટે મારે જે તમને આપવું છે ને એ તમે આવશો ને ત્યારે મારી પાસે જે ઉપલબ્ધિ છે એ બધું મારે તમને આપવાનું કામ કરવું છે. ગુરુ પણ એનો વારસો કોને આપે? સુપાત્ર શિષ્ય હોય ને એને આપીને જાય. કારણ કે મને મળ્યું છે એને આપીશ ને તો અનેક જીવોનું કલ્યાણ કરી શકે તેમ છે. એ સમયે એમને પ્રોમિસ કર્યું કે ચાતુર્માસ પરિપૂર્ણ કરીને તરત જ અમે આ તરફ પ્રસ્થાન કરીશું. બોટાદમાં ચાતુર્માસ માટે પધાર્યા. સતત ને સતત ભણકારા વાગે છે કે ગુરુએ કીધું છે કે ચાતુર્માસ પૂરું કરીને તરત જ મારા સાનિધ્યમાં, કારણ કે હવે તો વિરહ પડવાનો લાગે છે. ક્યારે દર્શન થશે એ પણ
અને બન્યું એવું કે ચાતુર્માસ પૂરું થવાની તૈયારી થાય ને એની પહેલા પગની અંદર વ્યાધિ લાગુ પડ્યો. ચાલવું હોય તો પણ ચાલી શકાય તેમ નથી. ચાતુર્માસ પૂરું થતા સમાચાર આવ્યા કે તમે જલ્દી નીકળીને હવે અહીંયા આવવા માટે પ્રયાસ કરો. એમ કહેવાય છે ચાતુર્માસ પૂરું થયા પછી અનેક ઈલાજો કર્યા પછી 8 દિવસ પછી એમને વિહાર કરવાનું, પગની તકલીફ હોવા છતાં પણ એમ કહેવાય છે 5 કિલોમીટરનો વિહાર પણ 6 કલાકે પહોંચે એવી વેદના વચ્ચે એમને વિહાર કર્યો. કારણ કે એ સમયે ડોળી પણ નહોતી અને વ્હીલચેર પણ 6 કિલોમીટરે 5 કિલોમીટરે 6 કલાકે માંડ પહોંચે. સામે ગુરુ દેખાય છે, એને મળવા માટે જરૂર જવું છે, મેં વચન આપ્યું છે. અને એવું કહેવાય છે એ વિહાર કરતા કરતા રાજ સીતાપુર પહોંચ્યા. એવા સમયે એ વસરામજી મહારાજ સાહેબની ફરતા રાજ પરિવાર ઉભો છે, શિષ્ય પરિવાર ઉભો છે. એવા સમયે પૂછે છે કે જસરાજજી ક્યાં પહોંચ્યા છે? અને એ જણાવે છે રાજ સીતાપુર સુધી પહોંચી ગયા છે. એવા સમયે કહે છે બસ હવે એને મળી શકાય એવો સમય મારી પાસે, મારે એને આપવું હતું, મારો ખજાનો મારે એને આપવો હતો. એક 14 કિલોમીટરનું અંતર હતું. કેટલું અંતર? 14 કિલોમીટર. પણ એ સમયના સંતો પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવા વાળા. હાજે માંદે છૂટ, વાર તહેવારે છૂટ, ગામ પર ગામ છૂટ, દિવસ રાત છૂટ. તો પછખાડ ક્યારે કરે? આ તો કમે સુરા એ દમે સુરા. 14 કિલોમીટરનું અંતર છે. સામે ગુરુ દેખાય છે. ગુરુના સાનિધ્ય પહોંચવાની તાલાવેલી છે, પ્યાસ છે. આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય છે. અને એવા સમયે વસરામજી મહારાજ સાહેબ તમામને ખમાવાનું કામ કરીને કહે છે જસરાજજીને કહેજો તને ભાવથી ખમાવ્યા છે, મારે ખજાનો આપવો હતો પણ કદાચ એવો અવસર નહીં હોય, એટલા માટે હવે હું જાઉં છું. અને એમ કહેવાય છે નવકાર મંત્રનો નાદ ગુંજતા ગુંજતા એમને દેહ છોડીને દિવ્ય લોકની યાત્રાએ ચાલ્યા ગયા. આવા જસરાજજી મહારાજ સાહેબ સાથે અમરસિંહજી મહારાજ સાહેબ ધાંગધ્રા પધાર્યા. એ સમયે ગુરુના ભણકારા વાગે છે, ગુરુના ભણકારા વાગે છે. આજની તારીખે પણ બોટાદની ગાદીનું સ્થાનક ધાંગધ્રામાં છે, પણ ત્યાં રહેવું બહુ મુશ્કેલ છે. અનેક દેવોના ત્યાં સ્થાનક છે. રાત રહેવું હોય ને તો પણ 56 ની છાતી વાળા હોય ને. અમારા અમીગુરુ પણ ત્યાં રાતવાસો કરી આવ્યા છે. કારણ કે એમને એવું હતું કોઈ નો રે નહીં, અમારે રહેવું. દાદા ગુરુ કહી દે ગયા હતા કે અમારો પટેલિયો છે ને મણખેડિયા ખેતર ખેડશે. આવા જસરાજજી મહારાજ સાહેબ એવું કહેવાય છે સમય થતા એ પણ દિવ્ય લોકની યાત્રાએ ચાલ્યા ગયા. પણ એ દિવ્ય પોતાનો તમામ ખજાનો
અમરસિંહજી મહારાજ સાહેબને આપીને ગયા. વિચરણ કરતા કરતા બોટાદ પાસેના તુરખા ગામની અંદર પધાર્યા. એમ કહેવાય છે કે તુરખા ગામ એવું કહેવાય છે સંતો સજ્જનો અને બુદ્ધિશાળીઓનું ગામ હતું. ભાવનગર નરેશના મંત્રી જોવો ને પ્રભાશંકર પટણી પણ ક્યાંના? તુરખા ગામના હતા. આજે પણ લોકો એના સન્માનથી નામ લે છે. એક ક્ષેત્રની અંદર અમરસિંહજી મહારાજ સાહેબનું પદાર્પણ થયું. દિવસમાં 3 વખત સત્સંગ પ્રવચન સભા બેસતી હોય. સવારે, બપોરે અને સવારે પણ પબ્લિક હકડાઠઠ હોય, બપોરે પણ હોય અને રાત્રે પણ. ત્યારે કઈ નૌકાશી રાખવાની પ્રથા નહોતી, ગૌતમ પ્રસાદની પણ પ્રથા નહોતી, અને તોય લોકો, કારણ કે પરમાત્માના ગૌતમ પ્રસાદની તુલનાએ તમામ ગૌતમ પ્રસાદ છે. અને એવું કહેવાય છે એમની પ્રવચન સભાની અંદર એક 9-10 વર્ષનો દીકરો એ પ્રવચન સભામાં બેઠો છે. ગુરુની આંખમાં એની આંખ મળી અને એમ કહેવાય છે ગુરુએ એના આંખમાં જોયું ને તો જોયું આ કે મહાન સંત બની શકે એવી લાયકાત વાળો છોકરો છે. એને એવો બોધ આપ્યો. નામ એનું હતું માણેક. કોઠારી પરિવારનું સંતાન. ગુરુના સાનિધ્યમાં પહોંચતા એને ગુરુ વહાલા લાગી ગયા, ગુરુ પ્યારા લાગી ગયા. એને ગુરુનું સાનિધ્ય ગમવા લાગ્યું, એને ગુરુનો હાથ ગમવા લાગ્યો, ગુરુનો સાથ ગમવા લાગ્યો. એમ કહેવાય છે એ 10-11 વર્ષના બાળકની અંદર વૈરાગ્યની જ્યોત પ્રગટી થઈ. અને એવું કહેવાય છે માતા પિતાની પાસે આવીને રજૂઆત કરે છે, મારે આ સદગુરુના ચરણે મારું જીવન સમર્પિત બનવાનું કામ કરવું છે. મા બાપ છે ને મોહનું પ્રતીક છે. એ મોતને દીકરો દેવા માટે તૈયાર થઈ જાય, પણ મહારાજને દીકરો દેવા માટે તૈયાર ન થાય. કારણ કે મોહ છે ને એ સંસારનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય, શાસનમાં બલિદાન આપવા માટે ક્યારેય તૈયાર થતું નથી. અને એવું કહેવાય છે માતા પિતાએ એને અટકાવ્યો, લલચાવ્યો, ફોસલાવ્યો, પ્રલોભન આપ્યું, ધમકાવ્યો પણ ખરા, પણ આ તો વૈરાગ્યની જ્યોત પ્રગટી હતી. એને બહાર ગામ પણ મોકલી દીધો, પરંતુ બહાર ગામથી ભાગીને વળી પાછા ગુરુ સાનિધ્યમાં. અને માતા પિતાને સમજાઈ ગયું આ રોક્યો રોકાય તેમ નથી, અટકાવ્યો અટકાવી શકાય તેમ નથી. એને સંસારના કોઈ પ્રલોભનો પણ કામયાબ પુરવાર થઈ શકે તેમ નથી. અને એવા સમયે માતા પિતાએ કીધું તારે એ પ્રભુના પંથે જવું હોય તો અમારી ખુશીથી તને રજા છે. સમાચાર મળતા બોટાદ સંઘ ગુરુ સાનિધ્યમાં આવીને રજૂઆત કરે છે, દીક્ષા તો ગાદીના ગામની અંદર થવી જોઈએ. અને બોટાદની ધરતી ઉપર એમની દીક્ષા થઈ. 13 વર્ષની ઉંમરે તો પ્રભુનો વેશ પહેરી લીધો. કેટલી ઉંમરે? 13. આ તો 83 થયા હોય ને તો પણ એ ધોતિયામાંથી પેન્ટ શર્ટમાં આવવાનું મન થાય, પણ સાધુના કપડા પહેરવાનું મન થાય. મુશ્કેલ. આ તો કોઈ સાધક જીવાત્મા હોય, પૂર્વની સાધના કરીને આવ્યો હોય, સદગુરુનો યોગ મળ્યો હોય, એનો પ્રકાશ એના જીવનમાં પ્રગટી ચૂક્યો હોય, એ જીવાત્મા પકડો ને તોય પકડાવી શકે તેમ નથી.
અને આવા પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ કેવા હતા, કેવા કેવા ઉપકાર કરીને ગયા છે, એમને પેલા ભાવથી વંદન કરીને વળી પાછા એમના જીવનને આપણે તપાસીશું. વિરલ વિભૂતિ માણક ગુરુજી, માણક સમપ્રકાશતા, આચારને આધ્યાત્મથી શાસન ગગને શોભતા, સ્વપર કલ્યાણની કામનાથી અનેકને પ્રતિબોધતા, પૂર્ણ સિંધુ ગુરુદેવના ચરણોમાં અહોભાવે વંદના, ગુણ સિંધુ ગુરુદેવના ચરણોમાં અહોભાવે વંદના, ગુણ સિંધુ ગુરુદેવના ચરણોમાં અહોભાવે આવા પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ કે જેમણે 13 વર્ષની ઉંમરે અમરસિંહજી મહારાજ સાહેબની પાસે પ્રભુનો વેશ લીધો, એ પ્રભુનો રજો હરણ લીધો, ચારિત્રનો વેશ લીધો. જ્યારે ગુરુ સમર્થ હોય ને એ શિષ્ય પણ સમર્થ બન્યા વગર રહે નહીં. અને એમ કહેવાય છે ગુરુના સાનિધ્યની અંદર એમને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, અનેક દર્શનનો પણ અભ્યાસ કર્યો, પણ તમામ અભ્યાસ કરતા પહેલા ગુરુની સેવા મુખ્ય હતી. એ ગુરુનું સાનિધ્ય ક્યારેય છોડવા માટે તૈયાર ન હતા. અમરસિંહજી મહારાજ સાહેબની પાસેથી તાકાત, અમરસિંહજી મહારાજ સાહેબ પાસે તાકાત જસરાજજી મહારાજ સાહેબ પાસે ને વસરામજી મહારાજ સાહેબ પાસેથી આવ્યો. જે ગુરુ અને શિષ્યની તાકાત જે શિષ્યમાં હોય એ શિષ્યનું સામર્થ્ય કેવું હોય, અને એના શિષ્ય આ માણેકચંદજી મહારાજ સાહેબ, એમની વાત તો આપણે આ ભાદરવા વદ 11 એમની તિથિ આવે છે ત્યારે એમના જીવનની આપણે બધી વાત કરીશું. પણ એવું કહેવાય છે એ અમરસિંહજી મહારાજ સાહેબે તમામ વારસો આપવાનું કામ કર્યું. એમણે મંત્ર શાસ્ત્રનું, તંત્ર શાસ્ત્રનું, અને એવું કહેવાય છે કે જ્યોતિષનું જ્ઞાન પણ એમને આપવાનું કામ કર્યું. એ ખગોળનું જ્ઞાન એમની પાસે એવું જબરજસ્ત હતું. અનેક સંપ્રદાયના સંતો એમની પાસે એ ખગોળનું જ્ઞાન લેવા માટે આવતા હતા. પછી અજરામરજી સંપ્રદાયના હોય તો પણ ભલે, ગોંડલના હોય તો પણ ભલે, અન્ય સંપ્રદાયના હોય તો પણ ભલે, એમના સાનિધ્યમાં આવે. રાત્રિનો સમય થાય, પ્રતિક્રમણ પૂરું થાય અને આકાશનું દર્શન કરાવવા માટે અગાસીમાં પહોંચી જાય. એક ગ્રહોની ઓળખાણ કરાવે, કયો ગ્રહ ક્યારે શું કેવી તાકાત બતાવે, ક્યારે ધ્રુજતો હોય ત્યારે શું બને, કેવી ઘટના બને, એ તમામ દર્શન કરાવવાનું કામ આ પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ કરતા હતા. એવું કહેવાય છે અજરામરજી સંપ્રદાયના રૂપચંદજી સ્વામી, નવલચંદજી સ્વામી 6 દિવસ માટે થઈને બોટાદમાં પધાર્યા હતા અને ખગોળનું જ્ઞાન લેવા માટે, જ્યોતિષનું જ્ઞાન લેવા માટે આવ્યા હતા. પ્રતિક્રમણ થયા પછી અગાસીમાં પહોંચી જાય, કલાકો સુધીના એ તારા મંડળનું જ્ઞાન એ માણેકચંદજી મહારાજ સાહેબ એમને આપવાનું કામ કરતા હતા.
એ સમય ઋષિ મુનિ પાસે જે નોલેજ હતું એ વર્તમાન સાયન્સ પાસે પણ નથી. એ આગાહી કરી શકે ને એવી આગાહી વર્તમાન સાયન્સ સાધનોના માધ્યમથી પણ કરી શકતું નથી. સચોટ આગાહી હોય. અને અમરસિંહજી મહારાજ સાહેબે કેવી આગાહી કરી હતી એ તો તમને ભાદરવા મહિનામાં 11 કહેશું. અત્યારે કાંઈ કહેવું નથી. અને એવું કહેવાય છે ત્યારે તો સંપ્રદાયવાદ પણ નહોતો. એકબીજાના ક્ષેત્રમાં ચાતુર્માસ પણ કરતા, એકબીજા સાથે ચાતુર્માસ પણ કરતા અને પ્રેમથી ચાતુર્માસની સાથે રહેતા હતા અને પ્રભુના શાસનની પ્રભાવના પણ કરતા હતા. એ માણેકચંદજી મહારાજ સાહેબના સમયની અંદર અનેક સંતો, સમર્થ સંતો હતા. પણ એવું કહેવાય છે માણેકચંદજી મહારાજ સાહેબને તો એમના ગુરુ એવો ખજાનો આપીને ગયા હતા, એવો ખજાનો આપીને ગયા હતા. એમને કોઈની પાસે કઈ માંગવા જેવું ન હતું. એમની પાસે લેવા આવવું પડે, એમને ક્યારેય લેવા ન આવવું પડે ને એવો ખજાનો એમના ગુરુ એમને આપીને ગયા હતા. આને ગુરુ કહેવાય કે શિષ્યને ક્યારેય ક્યાંય માંગવા માટે જવું ન પડે. એ પુણ્યશાળી હોય, સદભાગી હોય, બળભાગી હોય ને એને એવા સદગુરુ મળે, એવા પુણ્યશાળી મહાપુરુષ મળે, સાક્ષાત પરમાત્મા તુલ્ય ગુરુ મળે. આવા માણેકચંદજી મહારાજ સાહેબ એમ કહેવાય છે સાયલાના ચાતુર્માસની અંદર એક બ્રાહ્મણને એમ થયું કે મારે એમના શિષ્ય બનવું છે. બોટાદ સંપ્રદાયની એવી વિશેષતા છે કે એ સંપ્રદાયમાં લોહાણાએ પણ દીક્ષા લીધી છે, દરજીએ પણ દીક્ષા લીધી છે, કણબીએ પણ દીક્ષા લીધી છે, રબારી ભરવાડે પણ દીક્ષા લીધી છે, ક્ષત્રિય પણ દીક્ષા લીધી છે, પ્રજાપતિ કુંભારે પણ દીક્ષા લીધી છે, મારવાડના ઓસવાળે પણ દીક્ષા લીધી છે અને સૌરાષ્ટ્રના અન્ય જ્ઞાતિના લોકોએ પણ દીક્ષા. ક્યારે આ તમામ લોકોને દીક્ષા લેવાના ભાવ થતા હોય, જ્યારે એમાં કંઈક દર્શન થતા હોય, અનુપમ દર્શન થતા હોય ને ત્યારે એમના ચરણમાં પડી જવાનું મન થાય. એમને એમના ચરણમાં પડી જવાનું પણ મન થતું નથી. આ મોટા સંપ્રદાયની વિશેષતા છે કે તમામ જ્ઞાતિના લોકોએ આ પ્રભુનો વેશ પહેરવાનું કામ કર્યું હતું. સાયલાની અંદર એક બ્રાહ્મણને દીક્ષા થઈ. હાથીના હોદે એમને દીક્ષા આપવામાં આવી. પણ નામ જેનું રૂપચંદજી હતું. 2-3 દીક્ષા બોટાદમાં હાથીના હોદે થઈ પછી સમજાણું કે હાથીના હોદે જે દીક્ષા આપે ને ક્યારેય ફળતી નથી. એ ક્યારેય સાંગો પાગ પાર ઉતરી શકતા નથી. એ રૂપચંદજીએ થોડા સમયની સાધના કરી અને 15 વર્ષની ઉંમરે મોત ઉઠાવીને ચાલ્યું ગયું. પણ મોત આવે ને એની પહેલા સદગુરુના ચરણમાં સમર્પિત બનવાનું કામ કર્યું. એ પ્રભુનો વેશ લેવાનું કામ કર્યું. એ તરી ગયા. અરે એ તો મહાવિદ્યમાં પહોંચીને ભગવાન પણ બની જશે. આવા બ્રાહ્મણ પરિવારના રૂપચંદજી નામ એમને પણ દીક્ષા થઈ. રબારી 8 વર્ષનો દીકરો એ માણેકચંદજી મહારાજ સાહેબ પાણી લેવા માટે થઈને એક ભાવશાળ પરિવારના ઘરે પહોંચે. 8 વર્ષનો રબારીનો દીકરો આ ગુરુને જોયા કરે આવે તો પણ એની આંખો એમના ઉપર સ્તંભિત થયેલી હોય અને દરવાજાની બહાર પહોંચે ને
તો પણ એની આંખો એમના ઉપર સ્તંભિત થઈ ગયેલી હોય. અને જે ભાવસાર પરિવારની અંદર કામ કરવાનું કામ 8 વર્ષનો એક રબારીનો દીકરો કરતો હતો ને એમની પાસે આવીને કહે છે, તમારે ત્યાં તમારા ગુરુ આવે છે ને, મારે એમની પાસે જવું છે, કે એમના ચરણમાં બેસવું છે, એમના સાનિધ્યમાં બેસવું છે, એમની પાસેથી મારે સત્સંગ કરવો છે, મારે કાંઈક સારું સાંભળવું છે. કોણ કે છે? 8 વર્ષનો દીકરો કે છે. 80 વર્ષે પણ સાંભળવાનું મન થતું નથી, સત્સંગનું મન થતું નથી. ઘરેથી ધક્કા મારીને મોકલે ને તો અડધેથી પાછા આવે. એ ઘરનાને તપાસ કરવી પડે, ધક્કા મારીને મોકલ્યા, પહોંચ્યા છે કે નથી પહોંચ્યા. અહીંયા પહોંચે પછી ખબર પડે અહીંયા તો દેખાતો નથી, ક્યાં ગયો હશે પાછો. કારણ કે જેને સંસારની રુચિ હોય ને એને પ્રભુ ક્યારેય ગમતા નથી, અને પ્રભુ ન ગમે ને એને પ્રભુની વાણી પણ ગમતી નથી. એ નાનકડો 8 વર્ષનો દીકરો એના માલિકને શેઠને કહે છે, મારે તમારા ગુરુના ચરણમાં બેસવું છે, આવવું છે. ગુરુ એને હાથ પકડીને લઈ જાય છે, એના ચરણમાં, ગુરુના ચરણમાં બેસીને કહે છે, મને એમ થાય છે કે મારે તમારા જેવા બનવું છે. કોણ કે છે? 8 વર્ષનો દીકરો કે છે, મારે તમારા જેવું બનવું છે. આ તમે જે વેશ પહેરો ને એવો વેશ મારે પહેરવો છે. મને એની પ્યાસ છે, મને એની તમન્ના છે, અને એ પણ જલ્દી ને જલ્દી મને આ વેશ પહેરવાનું મન થાય છે. એ સમયે ગુરુ કહે છે, અમારે એમને એમ દીક્ષા ન અપાય, એના માટે એનું થોડું જ્ઞાન લેવું પડે. એ 8 વર્ષનો બાળક કહે છે, એના માટે શું જ્ઞાન લેવું પડે મને બતાવો તો ખરા. ત્યારે કહે છે, નવકાર મંત્ર શીખવો પડે, સામાયિક શીખવી પડે, પ્રતિક્રમણ શીખવું પડે, અને 10 વૈકાલિક સૂત્રના 4 અધ્યયન. અને આ સાંભળતાની સાથે 8 વર્ષના બાળકમાંથી ચોધાર આંસુ ચાલવા લાગ્યા, ચોધાર આંસુ ચાલવા લાગ્યા. એ બાળક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ગુરુ પૂછે, શા માટે રડે છે? અને એ સમયે કહે છે, હું તો અંગૂઠા છાપ માણસ છું, મને કક્કો પણ નથી આવડતો, બારખડી પણ નથી આવડતું, તો પછી મને આ સામાયિક કે નવકાર મંત્ર કે પ્રતિક્રમણ ક્યાંથી આવડી શકે? મારે દીક્ષા તો લેવી જ છે, તમારી પાસે જ બેસવું છે, તમારા શિષ્ય જ બનવું છે, પ્રભુનો વેશ જ પહેરવું છે, પણ હું ભણ્યો નથી, મને કાંઈ આવડતું નથી. એ સમયે એ ગુરુ એની પીઠ પર હાથ ફેરવીને કહે છે, બેટા તું મૂંઝાતો નહીં, એ તમામ શીખવાડવાનું કામ હું કરીશ. અને માણેકચંદજી મહારાજ સાહેબે એ 8 વર્ષના દીકરાને નવકાર મંત્ર શીખવાડ્યો, કક્કો શીખવાડ્યો, બારખડી શીખવાડી, અને વાંચતા શીખવાડ્યું, લખતા શીખવાડ્યું, અને સામાયિક શીખી ગયો, પ્રતિક્રમણ શીખી ગયો. ગુરુનો હાથ પકડીને ગુરુનો સાથે સાથે રહેવા લાગ્યો. 10 વૈકાલિક સૂત્રના 4 અધ્યયન પણ શીખી લીધા. કોને શીખા? રબારીના દીકરાએ. તમારા દીકરાને પૂછજો, સામાયિક તો આવડે છે ને એટલું પૂછજો. એમનો હાથ પકડીને, એમની આંગળી પકડીને એ એમના પગલે પગલે ચાલવા લાગ્યો. 10.5 વર્ષની ઉંમર થઈ હશે. ગુરુના ચરણ પકડીને કહે છે, હવે મને સંસાર ગમતો નથી, હવે આ પ્રભુનો વેશ જ મારે જલ્દી ને જલ્દી પહેરવો છે. એક દિવસ મારા માટે 1 વર્ષ જેવો નહીં, 1000 વર્ષ જેવો લાગે છે. તમે કૃપા કરીને મને જલ્દી જલ્દી પ્રભુનો વેશ આપો. અને બાબરાની ધરતી ઉપર એમની દીક્ષા નક્કી થઈ. દીક્ષાની કંકોત્રી છપાઈ ગઈ.
ગામમાં જાહેરાત થઈ, એક રબારીનો દીકરો 10.5-11 વર્ષની ઉંમરે પ્રભુનો વેશ લેવાનો છે. એ સમયે કોઈ અન્ય જ્ઞાતિના લોકોને એમ થયું કે આ સાધુ એને ફોસલાવીને પટાવીને દીક્ષા આપવા માટે તૈયાર કર્યો છે. 11 વર્ષના દીકરાને ખબર શું પડે, સાધુપણું શું કહેવાય, દીક્ષા શું કહેવાય, વૈરાગ્ય શું, એને ખબર કેવી રીતે પડે? અને પોલીસ સ્ટેશન જઈને કેસ કર્યો કે આ સાધુ એને ફોસલાવીને દીક્ષા આપવાનું કામ. અને પોલીસ એ દીકરાની પાસે આવીને બધી વાત કર્યા પછી એને કોર્ટની અંદર જજની સામે રજૂ કરવામાં આવ્યો. એ કઠોળામાં 11 વર્ષનો દીકરો ઊભો છે. જજ એને એક પછી એક પ્રશ્ન પૂછે છે અને ત્યારે એક પછી એક પ્રશ્નનો એવા જવાબ આપે છે, હું પ્રલોભનથી નહીં, પૈસાના પ્રલોભનથી નહીં, મારા ગુરુના પ્રલોભનથી મને ગુરુ પ્રત્યે લગાવ થયો છે ને એટલા માટે હું દીક્ષા લેવા માટે તૈયાર થયો છું. મને પૈસાની કોઈ લાલચ નથી. મારી સામે સોનાનો સિક્કો ઢગલો કરવામાં આવે ને તો મને ત્યાગની પસંદગી છે, પૈસાની પસંદગી નથી. મને એટલી ખબર છે કે મારા પ્રભુના વેશની તુલનાએ 3 લોકનું સામ્રાજ્ય કચરા જેવું છે અને એટલા માટે જ પ્રભુનો વેશ પહેરવા માટે હું તત્પર બન્યો છું. અને જજે જાહેરાત કરી, તમે ખુશીથી દીક્ષા. અને બાબરાની ધરતી ઉપર એમની દીક્ષા થઈ અને નામ પાડ્યું કાનજી સ્વામી. 2 કાનજી સ્વામી બોટાદ સંપ્રદાયમાં થયા. એક રબારી કાનજી સ્વામી, એ માણેકચંદી મહારાજ સાહેબના શિષ્ય, અને સ્વર્ણગઢી કાનજી સ્વામી એ હીરાચંદી મહારાજ સાહેબના શિષ્ય. ગુરુના સાનિધ્યમાં બેસીને કહે છે કે 3 વર્ષની અંદર માંડ મારે 4 અધ્યયન થઈ શક્યા છે. જ્ઞાનની ઉપાસના કરું છું ને તો જ્ઞાન મને ચડતું નથી. મને એવો માર્ગ કરો કે સાધના કરતા કરતા જલ્દી મારો આત્મા નિર્મળ બને. એ સમયે ગુરુ ભગવંતે તપની સાધના બતાવી અને એ માણેક એ કાનજી સ્વામી 8મના પારણે 8, 28ના પારણે 28, 16ના પારણે 16 ને માસખમણના પારણે 6 ફૂટની કાયા, યુરોપિયન જેવું શરીર, લાલ ટમેટા જેવા દેખાતા હોય, જ્યારે કોઈ યુરોપિયને દીક્ષા લીધી હોય ને એવા લાગતા હોય. પણ ગુરુ સેવાની ગજબડી એમની કામના હતી. એ માણેકચંદી મહારાજ સાહેબનું સાનિધ્ય છોડીને ક્યાંય જવા માટે, જે મહાવીરનું સાનિધ્ય છોડીને ગૌતમ જવા માટે તૈયાર ન હતા ને એમ માણેકચંદી મહારાજ સાહેબનું સાનિધ્ય છોડીને કાનજી સ્વામી ક્યાંય જવા માટે તૈયાર ન હતા. એમના તપના પ્રભાવે એક વખતે ગુરુની પાસે કહેતા હતા કે મને પૂર્વ જન્મનો એવો ભાસ થાય છે, મને દેખાય છે કે પૂર્વ ભવની અંદર મેં 2 સાધુને ભણવામાં અંતરાય પાડી હતી ને એ અંતરાયના પાપે આજે મને જ્ઞાન ચડતું નથી. જો આ પરમાત્માના તપની સાધનાની તાકાત છે એને પૂર્વ જન્મ પણ દેખાવા લાગે. આવા માણેકચંદી મહારાજ સાહેબને કાનજી સ્વામી, રૂપચંદજી સ્વામી, ગોરધનજી સ્વામી, શિવલાલજી મહારાજ સાહેબ, આવા અનેક સંતો એમના ચરણની અંદર જીવન સમર્પિત કરવાનું કામ કર્યું. શિવલાલજી મહારાજ સાહેબ ગુરુના સાનિધ્યમાં સમર્પિત થવાનું કામ કર્યું.
એ સમયે બોટાદની ધરતી ઉપર એમનો જન્મ, માણેકસિંહજી મહારાજ સાહેબનો સમાગમ થયો, સત્સંગ થયો. ભાવસાર જ્ઞાતિના એ યુવાન દીક્ષાના ભાવ થયા. પણ એમના ભાઈ છે ને બહુ માથા ભારે માણસ. આમ જોવે ને તો રાજપૂત કે ક્ષત્રિય જેવા લાગે, મોટા મોટા મૂછડા હોય, સાયકલ લઈને નીકળતા હોય, પાછળ મોટું ધારિયું ભરાવેલું હોય, ક્યારે ધારિયું હાથમાં ઉઠાવે કાંઈ નક્કી નહીં. અને જે સમયે એના ભાઈ શિવલાલજીની દીક્ષા નક્કી થવા માટે સંઘમાં વાતચીતનો પ્રસ્તાવ થયો. સંઘની સામે આવીને એના ભાઈએ રજૂઆત કરી કે સાંભળી લેજો, મારા ભાઈને દીક્ષા આપી છે ને તો તમારા તમામના માથા ધડથી અલગ. અને ધાર્યું કાઢ્યું. બધા ધ્રુજવા લાગ્યા. દોડતા એ ગુરુના સાનિધ્યમાં પહોંચ્યા. એના ભાઈને બોલાવ્યો અને સમજાવ્યો. આ સદગુરુનો પ્રભાવ છે. થોડા સમયની અંદર એની વિચારધારા બદલાઈ ગઈ. જે મારવા માટે ઊભો થયો હતો ને એ ગુરુના ચરણમાં પડીને કહે છે, કાલે દીક્ષા આપો ને તો પણ મને કોઈ. શિવલાલજી મહારાજ સાહેબે માણેકચંદજી મહારાજ સાહેબ પાસે દીક્ષા ગ્રહણ કરી. એવી તીવ્ર મેધા હતી. એ સમયે એમને 100 વર્ષના પંચાંગનું નિર્માણ કર્યું હતું. અત્યારે પંચાંગના પ્રશ્ન કેટલા બધા ઉભા થયા છે. કોઈ સાધુ પાસે એ પંચાંગનું જ્ઞાન નથી. કોઈના દોરવાયા ચાલવાનું કામ કરે છે અને પોતે પણ ગલત માર્ગે જાય છે અને સમાજને પણ ગલત માર્ગે લઈ જવાનું કામ કરે છે. એક પંચાંગના 4 વિભાજન. જૈન જ્યોતિષને એક બાજુ મુકાઈ ગયું, કારણ કે એનું જ્ઞાન કોઈની પાસે નથી, એટલે વૈદિક નો સહારો લીધો. જે સંપૂર્ણ જ્યોતિષ નથી, પણ એના રવાડે જોડીને તમામ સ્થાનકવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. આવા શિવલાલજી મહારાજ સાહેબે 100 વર્ષના પંચાંગનું જ્યોતિષનું પૂરેપૂરું જ્ઞાન માણેકચંદજી મહારાજ સાહેબે એને આપ્યું હતું. પરંપરાથી ગુરુ શિષ્યને વારસો આપીને જાય. અને વિચરણ કરતા કરતા એક જીર્ણ પ્રત એમના હાથમાં આવી, જે પ્રકાશિત ક્યારેય થઈ ન હતી. અને આવું શાસ્ત્ર સમુત્થાન સૂત્રની રચના એ શિવલાલજી મહારાજ સાહેબે કરી. એ શાસ્ત્રની અંદર એવા અર્થ ગાંભીર રહસ્યો હતા કે જે રચના કરે એને ઉપદ્રવ આવ્યા વગર એ બધી વાત તો આપણે, કારણ કે હવે ઘડિયાળનો કાંટો પણ વ્યવસ્થા છે બધી. એ શિવલાલજી મહારાજ સાહેબની વાત પણ આપણે અવસરે કરીશું. સાથે એમની આજે ભાવથી વંદના કરીને એમના શિષ્યો કેવા હતા એ વળી પાછા પ્રકાશ પાથરવાનું આપણે કામ કરીશું. સમુત્થાન સૂત્ર ને શતવર્ષીય પંચાંગ રચિયતા શાસ્ત્ર શિવ ગુરુની અજો દહતી તે પ્રજ્ઞતા જ્ઞાન ધનને સૌમ્યતાથી પાત સર્વત્ર પ્રિયતા ગુણ સિંધુ ગુરુ
માણેકચંદજી મહારાજ સાહેબ એવું સત્વ હતું, એવી પ્રભા હતી, એવી આભા હતી. અનેક યુવાનો એમના ચરણની અંદર જીવન સમર્પિત કરવા માટે તત્પર બની જતા હતા. અને એમાં આપણે સાંભળ્યું કે અમૂલકજી મહારાજ સાહેબ, શિવલાલજી મહારાજ સાહેબ, રૂપચંદજી મહારાજ સાહેબ, કાનજી સ્વામી, ગોરધનજી સ્વામી અને નિહાલચંદજી સ્વામી, એકાવતારી નિહાલચંદજી મહારાજ સાહેબ. લોકો એમ કે છે કે વર્તમાન સમયની દેવના દર્શન દુર્લભ છે, પણ જો એવું જીવન હોય, એવી સાધના હોય ને, તો આ કાળની અંદર પણ દેવલોકના દેવ હાજર. એ દર્શન કરવા માટે આવે, વંદન કરવા માટે, ભક્તિ કરવા માટે આવે. એમની પણ આપણે વાત કરવાની છે, પણ એમની તિથિ આસો સુદ પાંચમના આવે છે. ત્યારે આપણે કહીશું કે ક્યારે દીક્ષા લીધી, એકાવતારી કેમ કહેવાના, એમના જીવનની કેવી ઘટના બની, એ બધી વાત આપણે એ તિથિના દિવસે કરીશું. પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ, અમરસિંહજી મહારાજ સાહેબના બે શાખા, એક માણેકચંદજી મહારાજ સાહેબ અને એક રણછોડજી મહારાજ સાહેબ. રણછોડજી મહારાજ સાહેબની પાસે મારવાડમાંથી એક સંઘ નીકળેલો, કદાચ દ્વારકાએ જતો હશે, અન્ય જ્ઞાતિનો સંઘ હતો. બોટાદની અંદર મુકામ કર્યો. વહેલા 4 વાગે પ્રસ્થાન થઈ ગયું. એક 10 વર્ષનો બાળક ત્યાં ને ત્યાં રહી ગયો. આંખમાં આંસુ છે. ક્યાં એના માતા પિતા હશે, કોઈને ખબર ન હતી. 2-3 દિવસે એને ખબર પડી. એમાં જૈન શુક્લ બંધુઓને ખબર પડી. એને પૂછપરછ કરી. ક્યાં ન છો? મારવાડ રાજસ્થાનના ગામનું નામ દીધું, માતા પિતાનું નામ દીધું, પણ દીકરાને મૂકીને ચાલ્યા ગયા હોય. એમાં કોઈને કોઈ રહસ્ય હોય તો જ મૂકીને. એ શ્રાવક પરિવારે એ અમરસિંહજી મહારાજ સાહેબના ભક્ત પરિવારે એને સાચવવાનું કામ કર્યું. રણછોડજી મહારાજ સાહેબનો સમાગમ થયો. 13-14 વર્ષની ઉંમરે એમની દીક્ષા થઈ ગઈ અને નામ પાડવામાં આવ્યું હીરાચંદજી. એવી જબરજસ્ત સાધના હતી, એવી કઠોર સાધના હતી કે કદાચ ભિક્ષા માટે પણ 5-5 કિલોમીટરના વિહાર કરીને જતા હતા. જે છાસની પરાસ ઉપર જીવતા હતા. કોઈના ઘરે પાણી માટે ગયા હોય ને, તો એમ કે ચૂલા ઉપર ડેગડું પડેલું છે. એવા સમયે એમ કે તું ચૂલા ઉપર બેસ તો તને કેટલી વેદના થાય. એમ પાણીના જીવોને પણ એટલે છાસની પરાસ ઉપર એ સમયે તો ઘરે ઘરે દુજાણા હતા. 2-4 ગાયો હોય, 2-4 ભેંસો હોય, મોટી ગોળી ભરીને છાસ ભરેલી હોય. સવારમાં 4 વાગે છાસ કરી હોય, 7 વાગે 8 વાગે ઉપર પરસ ધરતી હોય. એ પરાસ સાધુ સંતોને વરાવવામાં પણ કામ લાગે. પણ એ પણ લબ્ધિધારી સંત હતા. એમના ઉપાસકને ક્યારેય તકલીફ ન પડે, એમના ભક્તને ક્યારેય તકલીફ ન પડે. જો દુઃખ લઈને આવ્યો હોય ને, એ રડતો રડતો આવ્યો હોય ને, હસતો હસતો. એ સમય અંગ્રેજ સરકારની સત્તા ચાલતી હતી.
અને કોઈ વ્યક્તિએ કળ કપટ કરીને છળ કપટ કરીને ખોટા સિક્કા બનાવીને એમના ઉપાસકને આપવાનું કામ કર્યું. ભોળા ભાવે લઈ લીધા, પકડાઈ ગયા. કોર્ટમાં કેસ ચાલતો હતો. લાસ્ટ મુદત હતી. કારાવાસની સજા મળવાની સંભાવના હતી. એવા સમયે એ ગુરુ હીરાચંદજી મહારાજ સાહેબની પાસે જઈને રજૂઆત કરે છે, હું નિર્દોષ છું. આમાં જાણી જોઈને મેં કોઈ કામ કર્યું નથી, પણ કોઈ કર્મના ઉદયે મારા ઉપર આડ આવી છે અને હું દોષિત પુરવાઓ થાવી સંભાવના છે અને મને કારાવાસની સજા પણ મળી શકે તેમ છે. એ સમયે ગુરુ કહે છે, ચિંતા કરમાં, તું નિર્દોષ છૂટી જઈશ, તને કોઈ સજા થશે નહીં. એ ગુરુના આશીર્વાદ લઈને કોર્ટમાં પહોંચ્યો. ચર્ચા થારી, વાર્તાલાપ થયા પછી જજે કહ્યું, તમે નિર્દોષ છો, તમને નિર્દોષ છોડી દેવામાં. જ્યારે કારાવાસની સજા થવાની સંભાવના હતી, એ ગુરુના આશીર્વાદ લઈને ગયો ને નિર્દોષ છૂટી ગયો. આ ગુરુની તાકાત છે. આ ભવનો કારાવાસ પણ છૂટી જાય ને ભવનો કારાવાસ પણ છૂટી જાય. અમારા બોટાદના વર્તમાન સમયની અંદર પણ ઘાટકોપરની અંદર એ પરિવાર જીવે છે. વાડીલાલ મોહનલાલ શાહ કે અનેક સખાવતો કરવાનું કામ કરે છે. એ વાડીભાઈને એવો રોગ લાગુ પડ્યો કે કોઈ પણ હિસાબે મટી શકે તેમ ન હતું અને બોમ્બેના ડોક્ટરની ટ્રીટમેન્ટ શરૂ કરી અને ડોક્ટરે કહ્યું કે તમારે અમુક હિંસક ઇન્જેક્શનો તો પણ તમે બચો કે કેમ, એ પણ મોટા મોટો માણસ બચવા માટે બધું કરવા માટે બેગ બિસ્તરા તૈયાર કરીને હીરાચંદજી મહારાજ સાહેબ પાસે આવીને આંખમાં આંસુ સાથે કહે છે કે બચવાની કોઈ સંભાવના લાગતી, પણ ડોક્ટરની પાસે પહોંચવું જરૂરી છે. એ કહે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી જરૂરી છે, નહીતર વેદના અને વ્યાધિ વધી જાય ને તો સહન કરવું પણ મુશ્કેલ બની જઈ શકે તેમ છે. એ સમયે હીરાચંદજી મહારાજ સાહેબ કહે છે, તારે મુંબઈ પણ જવાની જરૂર નથી, આ બેગ બિસ્તરા લઈને ઘરે વાપીશ તો ચાલ્યો જા. 3 દિવસની અંદર તારો રોગ બધો તું આંબેલની ઉપાસના કરજે અને હું તને મંત્ર આપું છું ને એની તું, અને 3 દિવસની સાધનામાં એનો રોગ પણ. આવા પૂછ્ય હીરાચંદજી મહારાજ સાહેબ. એમના શિષ્ય મૂળચંદજી મહારાજ સાહેબ કે શાસ્ત્રના નિષ્ણાંત કહેવાતા હતા. એ સમયે 1845 ની અંદર અજમેરમાં સંમેલન સાધુઓનું ભરાણું. પ્રશ્નનું સમાધાન, 2-4 પ્રશ્નનું સમાધાન મળતું ન હતું. તમામ શાસ્ત્રો તપાસી લીધા, સમાધાન ક્યાંયથી મળતું ન હતું. એવા સમયે બોટાદનો શ્રાવક કહે છે કે આનું સમાધાન મેળવવા માટે અમારા બોટાદમાં મૂળચંદજી મહારાજ સાહેબ બિરાજિત છે. એમની પાસે રહસ્ય છે ને એવા કોઈની પાસે રહસ્ય નથી, પણ પત્ર વ્યવહાર કોઈની સાથે કરતા. તમારા શ્રાવકોએ ત્યાં પ્રશ્ન પૂછવા માટે આવ્યા ને એ પ્રશ્ન બોલતાની સાથે ભગવતી સૂત્ર પાના નંબર 83 ઉપર ભગવાને આનું સમાધાન આપી. આવું નોલેજ, શાસ્ત્રનું નોલેજ, શાસ્ત્રનું રહસ્ય જેમની પાસે હતા એવા હીરાચંદજી મહારાજ સાહેબ, મૂળચંદજી મહારાજ સાહેબ, માણેકચંદજી મહારાજ સાહેબ, અમોલકજી મહારાજ સાહેબ, કરાચીમાં જેમનો જન્મ, અને જો માણેકચંદજી મહારાજ સાહેબનો સમાગમ થયો.
એ સમયે એમની પાસે જબરજસ્ત નોલેજ હતું, પરંતુ પ્રવચન આપી શકતા ન હતા. બંને હાથે લખી શકે ને બંને પગે પણ લખી શકે. ઇંગ્લિશમાં એમને ઉત્તરાધન સૂત્ર અને 1042 સૂત્રનું ટ્રાન્સલેશન કર્યું. ઇંગ્લિશ એમનું એટલું પાવરફુલ હતું એ જમાનાની અંદર. આવા પૂજ્ય અમુલકજી મહારાજ સાહેબ, મનસુખલાલજી મહારાજ સાહેબ, આવા બધા સમર્થ સંતો અને પૂજ્ય હિતેશ મુનિ મહારાજ સાહેબ, કે માસ ખમણ હોય, 35 ઉપવાસ હોય, 40 ઉપવાસ હોય, એ પોરનું પાણી લેવા માટે પોતે જાતે જાય. અને કોઈ દર્શનાર્થી વચ્ચે પૂછે કોઈ તપસ્યા કરેલી મહારાજ ક્યાં છે, તો કે ઉપાશ્રય જાવ, તમને આ દર્શન થશે. એ પાણીની ડોલ લઈને આવીને પછી કે હું પોતે જ છું. લગાતાર 3 મહિના સુધી આંબેલ કરે અને આંબેલમાં એ રોટલો ને કરિયાતું ખાતા હોય. કરિયાતામાં રોટલો ચોડીને ખાતા હોય. આ ભાઈ આવી તપની સાધના કરે ને તો લબ્ધિ મળે. આવા ગુરુ ભગવંતોને આપણે ભાવથી વંદના કરશું, સદભાવથી વંદના કરશું. આગમ નિષ્ણાત અમૂલ મુનિજી અજળ જ્ઞાન ધરાવતા સરળ સ્વભાવી મસ્ત મુનિજી ગુરુ ચરણોમાં રહેતા તપસ્વી દેશ મુનિજી ઉગ્ર તપોને આરાધતા ગુણ સિંધુ ગુરુદેવના કે પરંપરાની અંદર માણેકચંદજી મહારાજ સાહેબની પાસે પાળિયાદની ધરતી ઉપર જેમનું નામ શાંતિલાલ હતું, 13-14 વર્ષની એમને વૈરાગ્ય થયો. 15 વર્ષની ઉંમરે તો રાજકોટની ધરતી ઉપર જેમની દીક્ષા થઈ. એ સમયે વિરાણી પૌષદ શાળાની અંદર એમની દીક્ષા થઈ. ગુરુએ જોયું આ હોનહાર પુરુષ છે અને વડિયાની અંદર અનેક પંડિતો રાખીને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. એ સમયે નિષ્ણાંત પંડિત રોશનલાલજી મહારાજ સાહેબ એમ કહેતા હતા કે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓને અનેક સાધુને ભણાવ્યા છે, આ તમારા નવીનચંદજી મહારાજ સાહેબની તુલનાએ મને કોઈ સંત એવા નથી મળ્યા કે જેને કલાકો સુધી ભણાવ્યા પછી એમના સ્મૃતિ પટ ઉપર અક્ષરશઃ બધું અંકાઈ ગયું હોય. આવી તીવ્ર મેઘા એમની પાસે છે અને વર્ષો સુધી એમને જ્ઞાનની ઉપાસના કરી. એ સમયે જામનગર પાથરડી બોર્ડની અંદર એમને એક્ઝામ આપી દે તો સંસ્કૃતના પેપરની અંદર સંસ્કૃતના જવાબ ગુજરાતીમાં લખવાના હતા, એને બદલે એમને સંસ્કૃતના જવાબ સંસ્કૃતમાં લખ્યા. એ સમયે ગોલ્ડ મેડલ એમને પ્રાપ્ત થયો હતો. ગુરુ સાનિધ્યમાં એમને જ્ઞાનની ઉપાસના કરી. સ્થાનકવાસી સમાજના તમામ શાસ્ત્રો એમના નજર નીચે, મૂર્તિ પૂજકના આગમો પણ એમની નજર દ્રષ્ટિની નીચે અને દિગંબરના 84 આગમ પણ એમની નજર નીચે પસાર થયા. ચાહે કુરાન હોય તો પણ બને, ચાહે વેદ હોય તો પણ બને, ચાહે ગીતા હોય તો પણ બને, ચાહે અન્ય ગ્રંથો હોય તો પણ, કોઈ પણ પ્રશ્ન લઈને આવે
એનું સચોટ સમાધાન કરવાનું સામર્થ્ય આ નવીનચંદી મહારાજ સાહેબની પાસે હતું. ફાધર વાલેશ દર વર્ષે એમની પાસે આવતા હતા. જો કે આ બધા સંત છે ને એ મનમોજી સંત હોય. એમને મોજ પડે ને તો તમારી યારે વાર્તાલાપ પણ કરે ને, મન મોજ ન પડે ને તો તમે વંદના કરતા હોય ને હાલતા પણ. ફાધર વાલેસ અમદાવાદ આવ્યા એને પ્રશ્ન ઘણા બધા જૈન દર્શનના પૂછવા હતા, અન્ય દર્શનના પણ પૂછવા હતા. જ્યારે તે ઉતર્યા હતા અને પૂછ્યું કે એવા કોઈ સંત હોય ને મારે ઘણા બધા પ્રશ્ન પૂછવા છે. તો કે મારા ગુરુ નવીનચંદી મહારાજ સાહેબ પાલડીમાં ચાતુર્માસ છે, એમના જે વિદ્વત્તા કોઈની પાસે વિદ્વત્તા નથી. અને ફાધર વાલેસને લઈને બપોરના સમયે પહોંચી ગયા. ગુરુના સાનિધ્યમાં બેઠા. ફાધર વાલેસે અનેક રજૂઆત કરી, અનેક વાર્તાલાપ કર્યો, પરંતુ ગુરુદેવ એક શબ્દ પણ ન બોલ્યા. 2 કલાક સુધી બેઠા. 2 કલાકની અંદર ગુરુ ભગવંતે કોઈ પ્રત્યુત્તર એ નિરાશ થઈને બહાર આવ્યા. એ સુરેશભાઈને કહે છે, તમે તો એમ કહેતા હતા કે વિદ્વાન છે, મને તો કાંઈ જવાબ પણ. એ સમયે કહે છે કદાચ એમની તબિયત સારી નહીં હોય. ગુરુ છે ને પેલા તપાસે આનામાં જિજ્ઞાસા કેટલી છે. આપણે કાલે જઈશું. અને બીજે દિવસ રાત્રે પહોંચ્યા, 8 વાગે પહોંચ્યા. એમને પ્રશ્નની રજૂઆત કરી, એની જિજ્ઞાસા જોઈને રાત્રિના 12 વાગ્યા સુધી એમને સત્સંગ ચાલ્યો. અને ત્યારથી દર વર્ષે ગમે ત્યાં દેશમાં હોય એક વખત એ ગુરુના સાનિધ્યમાં નવીનચંદી મહારાજ સાહેબની પાસે પહોંચી જાય. જ્ઞાનની સાધના, ધ્યાનની સાધના. રાજકોટમાં પ્રવચનો કરીને રાજકોટમાં કતલખાના બંધ કરાવવાનું કામ આ સંતે કર્યું હતું. પ્રથમ ચાતુર્માસની અંદર જ પણ કતલખાના અને માછીમારી ઉદ્યોગને બંધ કરાવ્યો હતો. જ્ઞાનની સાધના કરી, ધ્યાનની સાધના કરી. 5મા આરાના પ્રભાવે વારંવાર દુષ્કાળો પડવા લાગ્યા. એ સમયે એમને જીવદયાની સાધના શરૂ કરી કે અબોલ પશુઓ કતલખાને ન ચાલ્યા જાય, પશુધન બચી જાય. એના માટે થઈને પશુઓની વેદના, એ પશુઓનું રુદન, એ પશુઓની ચીસો આ પરમ કક્ષાના સંતને સંભળાણી. અને ઠેર ઠેર એ અબોલ પશુઓને અભયદાન મળે એના માટે પાંજરાપોળનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. 84ના સાલની અંદર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો. કચ્છની અંદરથી હજારો પશુધન એ સૌરાષ્ટ્રમાં આવ્યું. બોટાદની ધરતી ઉપર હજારો પશુ આવ્યા. એ માલિકો સંતની ગુરુની પાસે આવીને કહે છે, અમારી પાસે અમારા ખાવાના પૈસા નથી, અમારા પશુને અમે શું ખવડાવીએ? અને જો એને ભોજન નહીં મળે, કતલખાનામાં ચાલ્યા જશે, તડફડતા તડફડતા મોતને પેટી જશે. ગમે તેમ કરીને તમે એને બચાવવાનું કામ કરો. એ સમયે આ ગુરુ ભગવંતે બોટાદની ધરતી ઉપર 16,000 પશુઓને સાચવવાનું કામ કર્યું હતું. એ ખેડૂતો પાસે જઈને એને રજૂઆત કરે, 1,000 પશુ તારા ખેતરમાં અમારે સાચવવાના છે. એક પાક છોડી દે, ભગવાન તને અનેક ગણું આપશે. અને આવા અનેક જગ્યાએ હજાર પશુઓના કેમ્પ બનાવવામાં આવ્યા. સવારથી સાંજ સુધી ચોરી લઈને પૈસા માંગવા માટે જાય. કોના માટે? કોઈ નિંદા કરે, કોઈ ટીકા હરે કરે, કોઈ એમ પણ કરે સાધુને પૈસાનું કામ થોડું કરાય,
પણ જે નિંદા કરતો હોય, જે ટીકા કરતો હોય એની પાસે પહેલા પહોંચે અને એની પાસેથી 11,000 કે 25,000 લખાવીને આવે. આ સંત છે જેને પૂજા નિંદાની કોઈ પડી હોતી નથી. અનેક સંતો એમને મળ્યા હતા. ઓશો પણ, રજનીશ ઓશો પણ મળ્યા હતા. દાદા ભગવાન પણ મળ્યા હતા. પૂજ્ય મોટા પણ મળ્યા હતા. વિનોબા ભાવે પણ મળ્યા હતા. કાનજી સ્વામી પણ મળ્યા હતા. રાકેશભાઈ પણ એકાંતમાં ખાનગીમાં પૂછવા માટે અનેક વખત આવતા હતા. ક્યારે આવે? વિદવત્તા તો ખરી, પણ સાથે સાથે આ તો પહોંચેલા સંત હતા. એમની ભીતર જ્યોત પ્રગટેલી હતી અને જે જ્યોત પ્રગટી હોય ને એ જ દીવા પ્રગટાવી શકે. બુઝાયેલો દીપ કોઈ દીવા પ્રગટાવી શકતો નથી. અમને તારવાનું કામ આ સમર્થ પુરુષે કર્યું છે. અમે તો એમને જોયા છે, નિહાળ્યા છે. સમયે સમયે વૈરાગ્યમાં રમતા હોય, વૈરાગ્યમાં રમતા હોય. એવું કહેવાય છે વર્ષો સુધી એમને અનાજ રોટલી ખાધી નથી. જે ભડકું ખાતા હોય, મગને છાશ ખાતા હોય, મગને ભાત ખાતા હોય, છતાં પણ સવારમાં વાપરીને નદીના કિનારે પહોંચી જાય. જ્યાં એકાંત મળે, કોઈ જન સંપર્ક ન હોય, ત્યાં સાધનની આહટ લગાવીને બેસી જતા હોય. એમને એમ સાધના સફળ બનતી નથી. એના માટે મૂલ્ય ચૂકવવું પડે છે. ગોંડલના જસરાજી મહારાજ સાહેબે 6 વર્ષ સુધી એમનું સાનિધ્ય માણ્યું. 6 વર્ષ સુધી એમના સાનિધ્યમાં રહીને એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનું કામ કર્યું. એ વાંચના લેવાનું કામ કર્યું. રતિલાલજી મહારાજ સાહેબને પણ છેલ્લે એમ થયું કે મારે પણ આ નવીન મુનિ પાસે વાંચના લેવી છે. અને ભાવનગર જ્વેલર્સની અંદર અનેક સંતો અને અનેક સતીઓના સાનિધ્યમાં આ પૂજ્ય નવીનચંદજી મહારાજ સાહેબે એ શાસ્ત્રની વાંચનાનો ધોધ વહાવ્યો હતો. અને જનકમુનિ મહારાજ સાહેબના તો જીગરી ભક્ત મિત્ર હતા. કેમ કહી શકાય એમની પાસે શું નહોતું ને એ પ્રશ્ન હતો. લોકો એમની પાસે આવે, રજૂઆત કરે, એનો પ્રશ્ન એક બેન એટલી વેદનામાં તરફડતા હતા. દિવસ પણ પસાર થતી નથી ને રાત પણ પસાર થતી નથી. એવા સમયે કહે છે, જા કે વર્ષી તપની આરાધના ચાલુ કરી દે, તને કોઈ ઉપદ્રવ. દૈવી ઉપદ્રવ હતો અને વર્ષી તપની આરાધના શરૂ કરી એ દિવસથી ઉપદ્રવ પણ શાંત થઈ ગયો. છેલ્લે બોમ્બેના એક બેન એમની પાસે આવ્યા, રજૂઆત કરી, રિપોર્ટ બધા કરાવ્યા છે, છેલ્લા સ્ટેજનો રોગ છે. ડોક્ટરે કહ્યું છે ઓપરેશન કરવામાં આવે, કદાચ બચો પણ ખરા અને કદાચ. એ સમયે મુખમાંથી શબ્દ નીકળી ગયા, તારે ઓપરેશનની પણ કાંઈ જરૂર નથી અને રોગથી પણ તું મુક્ત બની જઈશ. અને આશીર્વાદ લઈને બોમ્બે રિપોર્ટ કરાવ્યા. તમામ રિપોર્ટ આ સંતની પાસે આવી લબ્ધિ હોય ને, એમને એમ લબ્ધિ ન પ્રગટે, એનું મૂલ્ય ચૂકવવું પડે. અને વર્ષો સુધી એમને આ જીવદયાનું કામ કર્યું. અનેક સ્થાને પાળિયાદ, ગરડા, ટસા, પીપરડી, બદરાવરી, ભટલા, આવા અનેક ક્ષેત્રોમાં એમણે અબોલ પશુના મંદિર બનાવવાનું કામ કર્યું.
કે જે અત્યારે હજારો પશુ ત્યાં અભયદાન લેવાનું કામ કરે છે. એવું કહેવાય છે એ સમયે પૈસાની વાત કરીએ તો પણ શ્રાવકો ચૂથી નાખે. સાધુને પૈસાની વાત તો પણ આ તો સમર્થ સંત હતા, કોઈનો ડર એમને હતો નહીં. એ સમયે એમને જીવદયાની વાત કરીને આજે અનેક ડેરાવાસીના આચાર્યો પણ જીવદયાની પ્રવૃત્તિ કરતા થઈ ગયા. ગૌશાળા અને પાંજરા પણ બનાવતા પણ પહેલ કરાવનાર આવા સમર્થ સંત પહેલ કરી શકે, એ જ માર્ગ બતાવી શકે, એ જ માર્ગ ચાલવાનો બતાવી શકે. આવા પૂજ્ય જેમણે અમને તારવાનું કામ કર્યું છે, સદભાગ્ય છે કે અમને એમના શિષ્યત્વનું પ્રાપ્તિ થઈ છે. આવા ગુરુ ભગવાન ફાગણ સુદ તેરસ બપોરના 3:22 કેટલો મોટો દિવસ, કેટલો મોટો દિવસ. એ દિવસે દેહ મંદિર છોડીને દિવ્ય લોકની યાત્રાએ અને સાથે સાથે એમ કહેવાય છે નૂતન અમીની જોડી કોઈ ન શકે. અમીચંદજી મહારાજ સાહેબ ગુરુની કૃપા એવી હતી કે વગર ભણે તું પંડિત બની જઈશ. અને એમ કહેવાય છે ગુરુના કૃપાએ વગર ભણે પંડિત બની ગયા હતા. અને હમણાં શ્રાવણી પૂનમી એમની 3 તિથિ આવે છે. એમની બધી વાતો પણ એમના તિથિ સંબંધે કરીશું. પણ એક જો તમારો અલકાપુરી સંઘ બળભાગી છે કે આવા સંતનું સાનિધ્ય તમને મળ્યું કે જેમને 100 રૂપિયા કે રૂપિયામાં કાંઈ ખબર પડતી નહોતી. કોઈ ગરીબ આવ્યો હોય ને તો અમને બોલાવી દે કે અમને રૂપિયો 2 રૂપિયા અપાવી દે. એમને કઈ કહેવાય નહીં કે રૂપિયો 2 રૂપિયામાં પાણીનો ગ્લાસ નથી આવતો. પણ એમને આવી ખબર પડતી ન હતી. પણ મંત્ર શાસ્ત્રની, તંત્ર શાસ્ત્રની, ગુરુ કૃપાના બળે અનેક જીવોના દુઃખોને દૂર કરવાનું કામ આ વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય અમીચંદજી મહારાજ સાહેબે કર્યું છે કે જેમના સાનિધ્યમાં 17મી સાલમાં અમને ચતુર્માસ કરવાની સાથે રહેવાનો યોગ મળ્યો, સહયોગ મળ્યો. છેલ્લા સમય સુધી મને એમનું સાનિધ્ય મળ્યું. આવા પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ અમીચંદજી મહારાજ સાહેબ એમની પરંપરામાં પૂજ્ય શૈલેષ મુનિ મહારાજ સાહેબ એવં પૂજ્ય નૂતન ગુરુ પરંપરામાં અમે બધા વર્તમાન સમયની અંદર પણ એમના ઉપકારની છે, અમે એમને આપ્યું છે, એના સહારે અમારી યાત્રા ચાલી રહી છે. આવા ઉપકારી ગુરુ ભગવંતોને યાદ કરીને આપણી યાત્રાને આપણે વિરામ